અત્યંત ચતુર અને સંસારરૂપી સમુદ્રને તરવા માટે સેતુરૂપ છે. તે સૂર્યવંશના ધ્વજરૂપ શ્રી રામજી સદા મારી રક્ષા કરો. જેમની ભુજાઓનો પ્રતાપ અતુલનીય છે, જેઓ બળના ધામ છે, જેમનું નામ કળિયુગના ભારે ભયંકર પાપોનો નાશ કરનાર છે, જે ધર્મના કવચ છે અને જેમનો ગુણ સમૂહ આનંદદાયક છે, તે શ્રી રામજી નિરંતર મારા કલ્યાણનો વિસ્તાર કરો. જો કે આપ નિર્મળ, વ્યાપક, અવિનાશી અને સર્વના હૃદયમાં નિરંતર નિવાસ કરનારા છો. તથાપિ હે ખરારી શ્રી રામજી, લક્ષ્મણજી અને શ્રી સીતાજી સહિત વનમાં વિચરનારા આપ આજ રૂપે મારા હૃદયમાં નિવાસ કરો. હે સ્વામી, જે લોકો આપને સગુણ, નિર્ગુણ અને સૌના હૃદયમાં રહેનારા અંતર્યામી જાણતા હોય, તે એવા જ જાણ્યા કરે. મારા હૃદયમાં તો કૌશલપતિ કમલનયન શ્રી રામજી છે, એ જ પોતાનું નિવાસ બનાવો. ભૂલથી એવું અભિમાન ન છોડી દેવાય કે હું સેવક છું અને શ્રી રઘુનાથજી મારા સ્વામી છે. મુનિના વચન સાંભળીને શ્રી રામજી મનમાં બહુ જ પ્રસન્ન થયા. પછી હરખાઈને શ્રેષ્ઠ મુનિને પુનઃ હૃદય ચાંપી દીધા અને કહ્યું, હે મુનિ, મને પરમ પ્રસન્ન જાણો. તમે જે વર માગો તે જ હું તમને આપું. મુનિ સુતીક્ષ્ણજીએ કહ્યું, મેં તો વર ક્યારે માગ્યો જ નથી. મને તો સમજણ જ પડતી નથી કે ખોટું શું છે અને સાચું શું છે, શું માગું, શું ન માગું. એથી હે રઘુનાથજી, હે દાસોને સુખ આપનાર, આપને જે યોગ્ય લાગે તે જ મને આપો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુને, તમે પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, વિજ્ઞાન અને સમસ્ત ગુણો તથા જ્ઞાનના ભંડાર થઈ જાઓ. ત્યારે મુનિ બોલ્યા, પ્રભુએ જે વરદાન આપ્યું તે તો મને મળી ગયું. હવે મને જે સારું લાગે છે તે આપો. હે પ્રભો, હે શ્રી રામજી, નાના ભાઈ લક્ષ્મણજી અને શ્રી સીતાજી સહિત ધનુષબાણધારી આપ મારા નિષ્કામ હૃદયરૂપી આકાશમાં ચંદ્રમાની માફક સદા નિવાસ કરો. પછી અહીંથી જવાની કામના કરશો નહીં, સ્થિર ભાવે જ રહેશો. એવમસ્તુ કહીને લક્ષ્મી નિવાસ શ્રી રામચંદ્રજી આનંદિત થઈને અગસ્ત્ય ઋષિની પાસે ચાલ્યા. ત્યારે સુતીક્ષ્ણજી બોલ્યા, ગુરુ અગસ્ત્યજીના દર્શન કરે અને આ આશ્રમમાં આવે મને ઘણા દિવસો થઈ ગયા. હવે હું પણ આપ પ્રભુની સાથે ગુરુજીની પાસે આવું છું. એમાં હે નાથ, આપ પર મારો કોઈ ઉપકાર નથી. મુનિની ચતુરતા જોઈને કૃપાનિધાન શ્રી રામજીએ તેમને સાથે લઈ લીધા અને બંને ભાઈ હસવા લાગ્યા. રસ્તામાં પોતાની અનુપમ ભક્તિનું વર્ણન કરતા દેવતાઓના રાજરાજેશ્વર શ્રી રામજી અગસ્ત્ય મુનિના આશ્રમ પર પહોંચ્યા. સુતીક્ષ્ણજી તરત જ ગુરુ અગસ્ત્યજીની પાસે ગયા અને દંડવત કરીને એવું કહેવા લાગ્યા, હે નાથ, અયોધ્યાના રાજા દશરથજીના કુમાર જગદાધાર શ્રી રામચંદ્રજી નાના ભાઈ લક્ષ્મણજી અને શ્રી સીતાજી સહિત આપને મળવા આવ્યા છે, જેમનો હે દેવ આપ રાત દિવસ જપ કરતા રહો છો. આ સાંભળતાની સાથે જ અગસ્ત્યજી તુરત જ ઊભા થઈને દોડ્યા. ભગવાનને જોતા જ તેમના નેત્રોમાં આનંદ અને પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. બંને ભાઈઓ મુનિના ચરણ કમળોમાં નમી પડ્યા. ઋષિએ ઉઠાવીને બહુ પ્રેમથી તેમને હૃદય સરતા ચાંપી દીધા. જ્ઞાની મુનિએ આદરપૂર્વક કુશળતા પૂછીને તેમને આવકારીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા. પછી અનેક પ્રકારે પ્રભુની પૂજા કરીને કહ્યું, મારા જેવો ભાગ્યશાળી આજે બીજો કોઈ નથી. ત્યાં જેટલા પણ અન્ય મુનિવૃંદ હતા તે સર્વે આનંદની વર્ષા કરનારા શ્રી રામજીના દર્શન કરીને પ્રસન્ન થઈ ગયા. મુનિઓના સમૂહમાં
શ્રી રામચંદ્રજી સર્વની તરફ સન્મુખ થઈને બેઠા છે. એવું જણાય છે કે જાણે ચકોરોનો સમુદાય શરદ પૂનમના ચંદ્રમાની સામે જોઈ રહ્યો હોય. ત્યારે શ્રી રામજીએ મુનિને કહ્યું, હે પ્રભો, આપથી તો કંઈ છુપું છે જ નહીં. હું જે કારણથી આવ્યો છું તે આપ જાણો જ છો. માટે હે તાત, મેં આપને સમજાવીને કંઈ કહ્યું નથી. હે પ્રભો, હવે આપ મને એવો મંત્ર આપો કે જેનાથી હું મુનિઓના દ્રોહી રાક્ષસોનો નાશ કરું. પ્રભુની વાણી સાંભળીને મુનિ મલકાયા અને બોલ્યા, હે નાથ, આપે શું સમજીને મને આ પ્રશ્ન કર્યો છે? હે પાપોનો નાશ કરનારા, હું તો આપના જ ભજનના પ્રભાવથી આપનો કંઈક થોડોક મહિમા જાણું છું. આપની વિશાળ માયા ઉમરાના વૃક્ષ સમાન છે. અનેક બ્રહ્માંડોના સમૂહ જ જેના ફળ છે. ચર અને અચર જીવ જંતુઓ સમાન તેની અંદર વસે છે અને તેઓ બીજું કંઈ જાણતા નથી. તે ફળોનું ભક્ષણ કરનાર કઠણ અને કરાળ કાળ છે. તે કાળ પણ સદા આપથી ભયભીત રહે છે. એવા જ આપે સમસ્ત લોકપાળોના સ્વામી હોવા છતાં પણ મને એક મનુષ્યની જેમ પ્રશ્ન કર્યો છે. હે કૃપાના ધામ, હું તો એવું વરદાન માંગુ છું કે આપ શ્રી સીતાજી તથા નાના ભાઈ લક્ષ્મણજી સહિત મારા હૃદયમાં સદા નિવાસ કરો. મને પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ અને આપના ચરણ કમળના અતૂટ પ્રેમ પ્રાપ્ત થાય. જો કે આપ અખંડ અને અનંત બ્રહ્મ છો, જે અનુભવથી જાણવામાં આવો છો અને જેમનું સંતજનો ભજન કરે છે. જો કે હું આપના એવા રૂપને જાણું છું અને તેનું વર્ણન પણ કરું છું, તોય વળી વળીને હું સગુણ બ્રહ્મમાં જ પ્રેમ માનું છું. આપ સર્વદા સેવકોને મોટાઈ આપ્યા કરો છો. એથી હે રઘુનાથજી, આપે મને પૂછ્યું છે. હે પ્રભો, એક પરમ મનોહર અને પવિત્ર સ્થાન છે. તેનું નામ પંચવટી છે. હે પ્રભો, આપ જ્યાં પંચવટી છે તે દંડકારણ્યને પવિત્ર કરો અને શ્રેષ્ઠ મુનિ ગૌતમજીના કઠોર શાપને હરી લો. હે રઘુકુળના સ્વામી, આપ સર્વ મુનિઓ પર દયા કરીને ત્યાં જ નિવાસ કરો. મુનિની આજ્ઞા પામીને શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા અને તરત જ પંચવટી નજીક જઈ પહોંચ્યા. ત્યાં ગીધરાજ જટાયુનો મેળાપ થયો. તેની સાથે અનેક પ્રકારે પ્રેમ વધારીને પ્રભુ શ્રી રામચંદ્રજી ગોદાવરીજીની નજીક પર્ણકુટી બનાવીને રહેવા લાગ્યા. જ્યારથી શ્રી રામજીએ ત્યાં નિવાસ કર્યો ત્યારથી મુનિઓ સુખી થઈ ગયા. તેમનો ભય જતો રહ્યો. પર્વત, વન, નદી અને તળાવો શોભાથી છવાઈ ગયા. તેઓ દિવસે દિવસે અધિક સુહામણા જણાવા લાગ્યા. પક્ષીઓ તથા પશુઓના સમૂહ આનંદિત રહે છે અને ભમરા મધુર ગુંજારવ કરતા શોભા પામી રહ્યા છે. જ્યાં પ્રત્યક્ષ શ્રી રામજી બિરાજમાન છે તે વનનું વર્ણન સર્પરાજ શેષજી પણ કરી શકતા નથી. એકવાર પ્રભુ શ્રી રામજી સુખપૂર્વક બેઠા હતા. તે સમયે લક્ષ્મણજીએ છળ રહિત વચન કહ્યા, હે દેવતા, મનુષ્ય, મુનિ અને ચરાચરના સ્વામી, હું પોતાના પ્રભુની જેમ મારા સ્વામી સમજીને આપને પૂછું છું. હે દેવ, મને સમજાવીને તે જ કહો જેનાથી સઘળું છોડીને હું આપની ચરણરજની જ સેવા કરું. જ્ઞાન, વૈરાગ્ય અને માયાનું વર્ણન કરો અને તે ભક્તિને કહો જેના કારણે આપ દયા કરો છો. હે પ્રભો, ઈશ્વર અને જીવનો ભેદ પણ સર્વેને સમજાવીને કહો જેનાથી આપના ચરણોમાં મારી પ્રીતિ થાય અને શોક, મોહ તથા ભ્રમ નષ્ટ થઈ ટળી જાય. શ્રી રામજીએ કહ્યું, હે તાત, હું થોડામાં જ ઘણું સમજાવીને કહી દઉં છું. તમે મન, ચિત્ત અને બુદ્ધિથી ધ્યાનપૂર્વક સાંભળો. હું અને મારું, તું અને તારું, આ જ માયા છે જેણે સઘળા જીવોને વશ કરી રાખ્યા છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો
અને જ્યાં સુધી મન જાય છે, હે ભાઈ, તે સર્વને માયા જાણવી. તેમાંય એક વિદ્યા અને બીજી અવિદ્યા, આ બંને ભેદોને તમે સાંભળો. એક અવિદ્યા દોષયુક્ત છે અને અત્યંત દુઃખરૂપ છે, જેને વશ થઈને જીવ સંસાર રૂપી કૂવામાં પડ્યો છે. અને એક વિદ્યા જેના વશમાં ગુણો છે અને જે જગતની રચના કરે છે, તે પ્રભુથી જ પ્રેરિત થાય છે. તેનું પોતાનું બળ કંઈ પણ નથી. જ્ઞાન તે છે જેમાં માન આદિ એક પણ દોષ નથી, ને જે સર્વમાં સમાન રૂપે બ્રહ્મને જુએ છે. હે તાત, તેને જ પરમ વૈરાગ્યવાન કહેવો જોઈએ, જે સર્વે સિદ્ધિઓ અને ત્રણેય ગુણોને તણખલાની જેમ ત્યાગી ચૂક્યો હોય, જેનામાં માન, દંભ, હિંસા, ક્ષમાનો અભાવ, વાંકાપણું, આચાર્ય સેવાનો અભાવ, અપવિત્રતા, અસ્થિરતા, મન પર નિગ્રહ ન હોવો, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, અહંકાર, જન્મ મૃત્યુ જરા વ્યાધિમય જગતમાં સુખ બુદ્ધિ, સ્ત્રી, પુત્ર, મકાન આદિમાં મમતા તથા આસક્તિ, ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં હર્ષ શોક, ભક્તિનો અભાવ, એકાંતમાં મન ન લાગવું, વિષયી મનુષ્યની સોબતમાં પ્રેમ, આ 18 દોષ ન હોય અને નિત્ય અધ્યાત્મમાં સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થ પરમાત્માનું નિત્ય દર્શન થાય, તે જ જ્ઞાન કહેવાય છે. જે માયાને, ઈશ્વરને અને પોતાના સ્વરૂપને જાણતો નથી, તેને જીવ કહેવો જોઈએ. જે કર્માનુસાર બંધન અને મોક્ષ આપનાર છે, સર્વથી પર અને માયાનું પ્રેરક છે, તે ઈશ્વર છે. ધર્મના આચરણથી વૈરાગ્ય અને યોગથી જ્ઞાન થાય છે, તથા જ્ઞાન મોક્ષ આપનાર છે, એવું વેદોએ વર્ણન કર્યું છે. અને હે ભાઈ, જેનાથી હું શીઘ્ર જ પ્રસન્ન થાઉં છું, તે મારી ભક્તિ છે, જે ભક્તોને સુખ આપનારી છે. તે ભક્તિ સ્વતંત્ર છે કે જેને બીજા કોઈ સાધનનો આધાર નથી. જ્ઞાન અને વિજ્ઞાન તો તેને આધીન છે. હે તાત, ભક્તિ અનુપમ સુખનું મૂળ છે અને તે ત્યારે જ મળે છે જ્યારે સંતો અનુકૂળ થાય છે. હવે હું ભક્તિના સાધનો વિસ્તારથી કહું છું. આ સુગમ સહેલો માર્ગ છે, જેનાથી જીવ મને સહજ પામી જાય છે. પહેલા તો બ્રાહ્મણોના ચરણોમાં અત્યંત પ્રીતિ થાય અને વેદની રીત પ્રમાણે પોતપોતાના કર્મોમાં મંડ્યો રહે. આનું ફળ પછી વિષયોમાં વૈરાગ્ય થશે. ત્યારે વૈરાગ્ય થવાથી મારા ભાગવત ધર્મમાં પ્રેમ ઉપજશે. પછી શ્રવણ આદિ 9 પ્રકારની ભક્તિઓ દ્રઢ થશે અને મનમાં મારી લીલાઓ પ્રત્યે અત્યંત પ્રેમ થશે. જેનો સંતોના ચરણ કમળમાં અત્યંત પ્રેમ હોય, મન, વચન અને કર્મથી ભજનનો દ્રઢ નિયમ હોય, અને જે મને જ ગુરુ, પિતા, માતા, ભાઈ, પતિ અને દેવતા સર્વ કંઈ જાણે અને સેવામાં દ્રઢ થાય, મારા ગુણોનું ગાન કરતા જેનું શરીર પુલકિત થઈ જાય, વાણી ગદગદ થઈ જાય અને નેત્રોમાંથી પ્રેમાશ્રુઓનું જળ વહેવા લાગે, અને કામ, મદ અને દંભ વગેરે જેનામાં ન હોય, હે ભાઈ, હું સદા તેના વશમાં રહું છું. જેમને કર્મ, વચન અને મનથી મારી જ ગતિ છે અને જેઓ નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેમના હૃદય કમળમાં હું સદા વિશ્રામ કરતો રહું છું. આ ભક્તિ યોગને સાંભળીને લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવ્યું. આ પ્રમાણે વૈરાગ્ય, જ્ઞાન, ગુણ અને નીતિ સમજાવતા કેટલાક દિવસો વીતી ગયા. શૂર્પણખા નામની રાવણની એક બહેન હતી, જે નાગણની સમાન ભયાનક અને દુષ્ટ હૃદયની હતી.
તે એકવાર પંચવટીમાં ગઈ અને બંને રાજકુમારોને જોઈને કામ પીડિત થઈ ગઈ અને મનને રોકી શકતી નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્યને જોઈને દ્રવિત થઈ જાય છે, તે સુંદર રૂપ ધરીને પ્રભુની પાસે જઈને ઘણું મલકાઈને વચન બોલી, ન તો તમારા સમાન કોઈ પુરુષ છે, ન મારા સમાન સ્ત્રી. વિધાતાએ આ સંયોગ બહુ વિચારીને રચ્યો છે. મારા યોગ્ય પુરુષ સમસ્ત જગતમાં નથી. મેં એ ત્રણેય લોકમાં શોધી લીધું છે, માટે જ હું અત્યાર સુધી કુમારી રહી. હવે તમને જોઈને કંઈક મારું મન માન્યું છે. સીતાજીની તરફ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ આ વાત કહી કે મારો નાનો ભાઈ કુંવારો છે. ત્યારે તે લક્ષ્મણજીની પાસે ગઈ. લક્ષ્મણજી તેને શત્રુની બહેન સમજીને અને પ્રભુની સામે જોઈને કોમળ વાણીથી બોલ્યા, હે સુંદરી, સાંભળ, હું તો એમનો દાસ છું. હું પરાધીન છું, તેથી તને સુખ નહીં મળે. પ્રભુ સમર્થ છે, કૌશલપુરના રાજા છે. તેઓ જે કંઈ કરે તે તેમને જ શોભે છે. સેવક સુખ ઈચ્છે, ભિખારી સન્માન ઈચ્છે, વ્યસની ધન ઈચ્છે અને વ્યભિચારી શુભ ગતિ ઈચ્છે. લોભી યશ ઈચ્છે અને દૂત સ્વાભિમાની થવા ઈચ્છે. તો આ સર્વે કાર્યો એવા અસંભવ છે કે જેમ કોઈ આકાશને દોહીને દૂધ લેવા માંગે છે. તે વળીને પાછી શ્રી રામજીની પાસે આવી. પ્રભુએ ફરીથી તેને લક્ષ્મણજીની પાસે મોકલી આપી. લક્ષ્મણજીએ કહ્યું, તારી સાથે તે જ વિવાહ કરશે જે લાજ શરમને ઘાસના તણખલાની જેમ તોડીને ત્યાગી દેશે, અર્થાત જે બહુ નિર્લજ્જ હશે. ત્યારે તે શરમને કારણે ખસિયાણી પડી ને તે શ્રી રામજીની પાસે ગઈ અને તેણે પોતાનું ભયંકર રૂપ પ્રગટ કર્યું. સીતાજીને ભયભીત જોઈને શ્રી રઘુનાથજીએ લક્ષ્મણજીને ઈશારો કરી સમજાવ્યું. લક્ષ્મણજીએ બહુ જ સ્ફૂર્તિથી તેને નાક કાન વગરની કરી નાખી, જાણે તેના હાથે રાવણને પડકાર્યો હોય. નાક કાન વગરની તે વિકરાળ થઈ ગઈ. તેના શરીરમાંથી લોહી એ પ્રકારે વહેવા લાગ્યું જાણે કાળા પર્વતમાંથી ગેરુની ધારા વહી રહી હોય. તે વિલાપ કરતા કરતા ખરદૂષણની પાસે ગઈ અને બોલી, હે ભાઈ, તમારા પૌરુષને ધિક્કાર છે, તમારા બળને ધિક્કાર છે. તેમણે પૂછ્યું ત્યારે શૂર્પણખાએ બધું સમજાવીને કહ્યું. રાક્ષસે સર્વે સાંભળીને સેના તૈયાર કરી. રાક્ષસ સમૂહના ટોળે ટોળા દોડ્યા, જાણે પાંખોવાળા કાળા કાજળના પર્વતોના ટોળા હોય. તેઓ અનેક જાતના વાહનો પર ચઢેલા તથા અનેક આકારના છે. તેઓ અપાર છે અને અનેક પ્રકારના અસંખ્ય ભયાનક હથિયાર ધારણ કરેલા છે. તેમણે નાક કાન કપાયેલી અમંગળ રૂપિણી શૂર્પણખાને આગળ કરી દીધી. અગણિત ભયંકર અપશુકન થઈ રહ્યા છે, પરંતુ મૃત્યુના વશ હોવાને કારણે તે સર્વ તેમને કંઈ ગણકારતા નથી. ગરજે છે, પડકારે છે અને આકાશમાં ઉડે છે. સેના જોઈને યોદ્ધાઓ બહુ જ હરખાય છે. કોઈ કહે છે, બંને ભાઈઓને જીવતા જ પકડી લો, પકડીને મારી નાખો અને સ્ત્રીને છીનવી લો. આકાશ મંડળ ધૂળથી ભરાઈ ગયું. ત્યારે શ્રી રામજીએ લક્ષ્મણજીને બોલાવીને તેમને કહ્યું, રાક્ષસોની ભયંકર સેના આવી ગઈ છે. જાનકીજીને લઈને તમે પર્વતની ગુફામાં ચાલ્યા જાઓ. સાવધાન રહેજો. પ્રભુ શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને લક્ષ્મણજી હાથમાં ધનુષબાણ લઈને શ્રી સીતાજી સહિત ચાલ્યા. શત્રુઓની સેના સમીપ ચાલી આવી છે. આ જોઈને શ્રી રામે હસીને કઠણ ધનુષને ચઢાવ્યું. કઠણ ધનુષ ચડાવીને શિર પર જટાનો જૂટ બાંધતા પ્રભુ એવા શોભિત થઈ રહ્યા છે કે જેમ મરકતમણીના પર્વત પર કરોડો વીજળીઓથી
બે સાપ લડી રહ્યા હોય. કમર પર ભાથું કસીને, વિશાળ ભુજાઓમાં ધનુષ લઈને અને બાણ સજ્જ કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી રાક્ષસોની સામે એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે મદોન્મત હાથીઓના ટોળાને આવતા જોઈને સિંહ તેમની સામે તાકી રહ્યો હોય. ઘણી ઝડપથી દોડતા દોડતા તે લોકો દોડો દોડો, પકડો પકડો પોકારતા દોડી આવ્યા અને તેમણે શ્રી રામજીને ચારે બાજુથી ઘેરી લીધા. જેમ બાળ સૂર્યને એકલો જોઈને મંદેહ નામના દૈત્યો ઘેરી લે છે. સૌંદર્ય માધુર્ય નિધિ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને રાક્ષસોની સેના સ્તબ્ધ રહી ગઈ. પગ ઉપડતા જ નથી. તેઓ એમની ઉપર બાણ છોડી શક્યા નહીં. મંત્રીને બોલાવીને ખરદૂષણે કહ્યું, આ રાજકુમાર મનુષ્યોમાં કોઈ ભૂષણ છે. જેટલા પણ નાગ, અસુર, દેવતા, મનુષ્ય અને મુનિઓ છે તેમનામાંથી અમે ન જાણે કેટલાય જોયા, જીત્યા અને મારી નાખ્યા છે. પરંતુ હે સર્વે ભાઈઓ, સાંભળો, અમે અમારા આખા આયખામાં આવી સુંદરતા ક્યાંય જોઈ નથી. જો કે એમણે અમારી બહેનને કુરૂપ કરી નાખી, તો પણ આ અનુપમ પુરુષ વધ કરવા યોગ્ય નથી. છુપાવી રાખેલી પોતાની સ્ત્રીને તરત જ આપી દો અને બંને ભાઈઓ જીવતા જ ઘરે પાછા વળો. મારું આ કથન તમે લોકો તેને સંભળાવો અને તેનો પ્રત્યુત્તર સાંભળીને શીઘ્ર આવો. દૂતોએ જઈને આ સંદેશો શ્રી રામચંદ્રજીને કહ્યો. તેને સાંભળતા જ શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, અમે ક્ષત્રિય છીએ, વનમાં શિકાર કરીએ છીએ અને તમારા જેવા દુષ્ટ પશુઓને તો શોધતા જ ફરીએ છીએ. અમે બળવાન શત્રુને દેખીને ડરતા નથી. લડવાને માટે આવે તો એકવાર તો અમે કાળ સાથે પણ લડી શકીએ છીએ. જો કે અમે મનુષ્ય છીએ, છતાંય દૈત્ય કુળનો નાશ કરનાર અને મુનિઓની રક્ષા કરનારા છીએ. અમે બાળક છીએ, પરંતુ દુષ્ટોને દંડ દેનારા છીએ. જો બળ ન હોય તો ઘરે પાછા જાઓ. વળી સંગ્રામમાં પીઠ દેખાડનાર કોઈને પણ હું મારતો નથી. રણમાં ચડી આવીને છળકપટ કરવું અને શત્રુ પર કૃપા કરવી તે તો ઘણી જ મોટી કાયરતા છે. દૂતોએ પાછા ફરીને તરત જ સઘળી વાતો કહી, જે સાંભળીને ખરદૂષણનું હૃદય અત્યંત બળવા લાગ્યું. ખરદૂષણનું હૃદય બળી ઉઠ્યું એટલે તેમણે કહ્યું, પકડી લો, કેદ કરી લો. આ સાંભળીને ભયંકર રાક્ષસ યોદ્ધાઓ બાણ, ધનુષ, તોમર, શક્તિ, શૂલ, કટાર, પરિથ અને ફરસું ધારણ કરીને દોડી પડ્યા. પ્રભુ શ્રી રામે પહેલા ધનુષનો ઘણો જ કઠોર, ઘોર અને ભયાનક ટંકાર કર્યો, જે સાંભળતા વેંત રાક્ષસો બહેરા અને વ્યાકુળ થઈ ગયા. તે વખતે તેમને કંઈ પણ ભાન ન રહ્યું. પછી તેઓ શત્રુને બળવાન જાણીને સાવધાન થઈને દોડ્યા અને શ્રી રામચંદ્રજી ઉપર બહુ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો વરસાવવા લાગ્યા. શ્રી રઘુવીરજીએ તેમના હથિયારોના તલના જેવા ટુકડે ટુકડા કરીને કાપી નાખ્યા. પછી ધનુષને કાન સુધી ખેંચીને પોતાના બાણ છોડ્યા. ત્યારે ભયંકર બાણ એવા ચાલ્યા જાણે ફૂફાડા મારતા ઘણા જ સર્પો જઈ રહ્યા હોય. શ્રી રામચંદ્રજી સંગ્રામમાં ક્રોધાયમાન થયા અને અત્યંત તીક્ષ્ણ બાણ છૂટ્યા. અત્યંત તીક્ષ્ણ બાણોને જોઈને રાક્ષસ વીર પીઠ બતાવીને ભાગવા લાગ્યા. ત્યારે ખર, દૂષણ અને ત્રિશિરા ત્રણે ભાઈઓ ક્રોધિત થઈને બોલ્યા, જે રણમાંથી ભાગીને જશે તેનો અમે અમારા હાથે વધ કરીશું. ત્યારે મરવાનું ચોક્કસ છે એમ મનમાં માનીને રાક્ષસો પાછા આવ્યા અને સામા થઈને તેઓ અનેક પ્રકારના હથિયારોથી શ્રી રામજી પર પ્રહાર કરવા લાગ્યા. શત્રુઓને અત્યંત ક્રોધે ભરાયેલા જાણીને
પ્રભુએ ધનુષ પર બાણ ચડાવીને ઘણા જ બાણ છોડ્યા, જેનાથી ભયંકર રાક્ષસો કપાવા લાગ્યા. તેમની છાતી, શિર, ભુજા, હાથ અને પગ ચારે કોર પૃથ્વી પર પડવા લાગ્યા. બાણ લાગતા જ તેઓ હાથીની જેમ ચિત્કારે છે. તેમના પર્વત સમાન ધડ કપાઈ કપાઈને પડી રહ્યા છે. યોદ્ધાઓના શરીર કપાઈને સેંકડો ટુકડા થઈ જાય છે. તેઓ ફરીથી માયા કરીને ઉઠીને ઊભા થાય છે. આકાશમાં ઘણી જ ભુજાઓ અને મસ્તકો ઉડી રહ્યા છે, તથા મસ્તક વગરના ધડ દોડી રહ્યા છે. સમડીઓ, કાગડા વગેરે પક્ષીઓ તથા શિયાળ કઠોર ભયંકર કર્કશ શબ્દો કરી રહ્યા છે. શિયાળવા દાંત કટકટાવે છે. ભૂત, પ્રેત અને પિશાચ ખોપરીઓ વીણી રહ્યા છે. વીર વેતાળ ખોપરીઓ પર તાલ દઈ રહ્યા છે અને યોગીનીઓ નાચી રહી છે. શ્રી રઘુવીરના પ્રચંડ બાણ યોદ્ધાઓના વક્ષસ્થળ, ભુજા અને મસ્તકોના ટુકડે ટુકડા કરી નાખે છે. તેમના ધડ યત્ર તત્ર ઢળી પડે છે, પાછા ઉઠે છે અને લડે છે અને પકડો પકડોના ભયંકર નાદ કરે છે. આંતરડાના એક છેડાને પકડીને ગીધો ઉડે છે અને એમનો જ બીજો છેડો હાથથી પકડીને પિશાચો દોડે છે. એમ માલુમ પડે છે કે જાણે સંગ્રામરૂપી નગરના નિવાસી ઘણા જ બાળકો પતંગ ઉડાવી રહ્યા હોય. અનેક યોદ્ધાઓ મરાયા અને પછડાયા. ઘણા જ જેમના હૃદય ચિરાઈ ગયા છે, પડ્યા પડ્યા કણસી રહ્યા છે. પોતાની સેનાને વ્યાકુળ જોઈને ત્રિશિરા અને ખરદૂષણ વગેરે યોદ્ધાઓ શ્રી રામજીની તરફ વળ્યા. અગણિત રાક્ષસો ક્રોધ કરીને બાણ, શક્તિ, તોમર, ફરસા, ત્રિશૂલ અને કટાર એક જ વખતે શ્રી રઘુવીર પર છોડવા લાગ્યા. પ્રભુએ પળવારમાં જ શત્રુઓના બાણોને કાપીને લલકારીને તેમની ઉપર પોતાના બાણ છોડ્યા. સર્વ રાક્ષસ સેનાપતિઓના હૃદયમાં 10-10 બાણ માર્યા. યોદ્ધા પૃથ્વી પર ઢળી પડે છે, ફરીથી ઉઠીને ટકરાય છે, મરતા નથી. અનેક પ્રકારની ઘણી માયા રચે છે. દેવતાઓ આ જોઈને ડરે છે કે રાક્ષસ 14,000 છે અને અયોધ્યાનાથ શ્રી રામજી એકલા છે. દેવતાઓ અને મુનિઓને ભયભીત જોઈને માયાના સ્વામી પ્રભુએ એક મોટું કૌતુક કર્યું, જેનાથી શત્રુઓની સેના એકબીજાને રામ રૂપે જોવા લાગી અને પરસ્પર યુદ્ધ કરીને લડી મરી. બધા જ આ રામ છે, એને મારો, આ પ્રકારે રામ રામ કહીને શરીર છોડે છે અને નિર્વાણ પદ પામે છે. કૃપાનિધાન શ્રી રામજીએ આ ઉપાય કરીને ક્ષણવારમાં જ શત્રુઓને મારી નાખ્યા. દેવતાઓ આનંદિત થઈને ફૂલો વરસાવે છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. પછી તે બધા સ્તુતિ કરી કરીને અનેક વિમાનોમાં શોભાયમાન થઈ ચાલ્યા ગયા. જ્યારે શ્રી રઘુનાથજીએ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા તથા દેવતા, મનુષ્યો અને મુનિઓ આદિ સર્વેનો ભય દૂર થઈ ગયો, ત્યારે લક્ષ્મણજી સીતાજીને લઈ આવ્યા. ચરણોમાં પડતા તેમને પ્રભુએ પ્રસન્નતાપૂર્વક ઉઠાવીને હૃદયે ચાંપી દીધા. સીતાજી શ્રી રામજીના શ્યામ અને કોમળ શરીરને પરમ પ્રેમથી નિરખી રહ્યા છે. નેત્ર તૃપ્ત થતા નથી. આ રીતે પંચવટીમાં વસીને શ્રી રઘુનાથજી દેવતાઓ અને મુનિઓને સુખ આપનારા ચરિત્રો કરવા લાગ્યા. ખરદૂષણનો વિધ્વંસ જોઈને શૂર્પણખાએ જઈને રાવણને ભડકાવ્યો. તે બહુ જ ક્રોધ કરીને વચન બોલી, તે દેશ અને ખજાનાની સૂધ વિસારી જ દીધી છે. મદિરા પીધે રાખે છે અને રાત દિવસ પડ્યો પાથર્યો રહે છે. તને ખબર નથી કે શત્રુ તારા માથે ઉભો છે? નીતિ વિના રાજ્ય અને ધર્મ વિના ધન પ્રાપ્ત કરવાથી, ભગવાનને સમર્પણ કર્યા વિના ઉત્તમ કર્મ કરવાથી અને વિવેક ઉત્પન્ન કર્યા વિના વિદ્યા ભણવાના પરિણામે શ્રમ જ હાથમાં આવે છે.
વિષયોના સંગથી સંન્યાસી, ખોટી સલાહથી રાજા, માનથી જ્ઞાન અને મદિરાપાનથી લાજ, નમ્રતા વિના પ્રીતિ, તેમજ અહંકારથી ગુણવાન શીઘ્ર જ નાશ પામી જાય છે. આ પ્રકારની નીતિ મેં સાંભળી છે. અહીં શ્રી તુલસીદાસજીની ભગવત પરાયણતા છે કે રાક્ષસી દ્વારા પણ સત્કર્મને ભગવદ અર્પણ કરવાનો ઉપદેશ અપાવી રહ્યા છે. શત્રુ, રોગ, અગ્નિ, પાપ, સ્વામી અને સાપને નાનો ન ગણવો જોઈએ એમ કહીને શૂર્પણખા અનેક પ્રકારે વિલાપ કરી રોવા લાગી. રાવણની સભાની વચ્ચે તે વ્યાકુળ થઈને અનેક પ્રકારે રડી રડીને કહી રહી છે કે અરે દશગ્રીવ, તારી હયાતીમાં શું મારી આવી દશા થવી જોઈએ? શૂર્પણખાના આવા વચનો સાંભળતા જ સભાસદો અકળાઈ ઉઠ્યા. તેમણે શૂર્પણખાનો હાથ પકડી તેને ઊભી કરી અને સમજાવી. લંકાપતિ રાવણે કહ્યું, તું પોતાની વાત તો કહે, કોણે તારા નાક કાન કાપી નાખ્યા? તે બોલી, અયોધ્યાના રાજા દશરથના પુત્ર, જે પુરુષોમાં સિંહ સમાન છે, તે વનમાં શિકાર ખેલવા આવ્યા છે. મને તેમની કરણી પરથી એમ સમજાય છે કે તેઓ પૃથ્વીને નિશાચર રહિત કરી નાખશે. જેમની ભુજાઓનું બળ પામીને હે દશમુખ, મુનિ લોકો વનમાં નિર્ભય થઈને વિચરવા લાગ્યા છે. તેઓ દેખાવમાં તો બાળક છે, પરંતુ છે કાળના સમાન. તેઓ પરમવીર, શ્રેષ્ઠ ધનુર્ધારી અને અનેક ગુણોથી યુક્ત છે. બંને ભાઈઓના બળ અને પ્રતાપ અતુલનીય છે. તેઓ દુષ્ટોનો વધ કરવા મંડી પડ્યા છે અને દેવો તથા મુનિઓના સુખદાતા છે. તેઓ શોભાના ધામ છે. રામ એવું તેમનું નામ છે. તેમની સાથે એક યુવાન સુંદર સ્ત્રી છે. વિધાતાએ તે સ્ત્રીને રૂપનો અંબાર બનાવી છે કે 100 કરોડ રતિ તેના પર ન્યોછાવર છે. તેમના જ નાના ભાઈએ મારા નાક કાન કાપી નાખ્યા. હું તારી બહેન છું એ સાંભળીને તેઓ મારી મશ્કરી કરવા લાગ્યા. મારો પોકાર સાંભળીને ખરદૂષણ સહાય કરવા માટે આવ્યા, પરંતુ તેમણે પળવારમાં જ સમગ્ર સેનાને મારી નાખી. ખરદૂષણ અને ત્રિશિરાનો વધ સાંભળીને રાવણના સઘળા અંગો બળી ઉઠ્યા. તેણે શૂર્પણખાને સમજાવીને અનેક પ્રકારે પોતાના બળના વખાણ કર્યા, પરંતુ મનમાં તે અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં ગયો. તેને આખી રાત નિંદ્રા આવી જ નહીં. તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો. દેવતા, મનુષ્ય, અસુર, નાગ ને પક્ષીઓમાં કોઈ એવો નથી કે જે મારા સેવકને પહોંચી શકે. ખરદૂષણ તો મારા જેવા જ બળવાન હતા. તેમને ભગવાનના સિવાય બીજો કોણ મારી શકે છે? દેવતાઓને આનંદ આપનાર અને પૃથ્વીના ભારને હરણ કરનારા ભગવાને જો અવતાર લીધો છે, તો હું જઈને તેમની સાથે હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના પ્રહારથી પ્રાણ છોડીને ભવસાગરને તરી જઈશ. આ તામસી શરીરથી ભજન તો થશે નહીં. એટલા માટે મન, વચન અને કર્મથી આ જ દ્રઢ નિશ્ચય છે. અને જો તેઓ મનુષ્ય રૂપમાં કોઈ રાજકુમાર હશે, તો તે બંનેને રણમાં જીતીને તેમની સ્ત્રીને હરી લઈશ. એમ વિચારીને રાવણ રથ પર ચડીને એકલો જ ત્યાં ચાલ્યો જ્યાં સમુદ્રના તટ પર મારી જ રહેતો હતો. શિવજી કહે છે કે હે પાર્વતી, અહીં શ્રી રામચંદ્રજીએ જે યુક્તિ રચી તે સુંદર કથા સાંભળો. લક્ષ્મણજી જ્યારે કંદ મૂળ ફળ લેવા માટે વનમાં ગયા, ત્યારે એકાંતમાં કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજીએ મલકાઈને જાનકીજીને કહ્યું, હે પ્રિયે, હે સુંદર પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સુશીલા, સાંભળો, હું હવે કંઈક મનોહર મનુષ્ય લીલા કરીશ. માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો.
જ્યારે શ્રી રામજીએ બધું સમજાવીને કહ્યું કે તરત જ શ્રી સીતાજી પ્રભુના ચરણોને હૃદયમાં ધરીને અગ્નિમાં સમાઈ ગયા. સીતાજીએ પોતાની છાયામૂર્તિ ત્યાં રાખી દીધી, જે તેમના જેવી જ શીલ સ્વભાવ તથા રૂપવાન તથા તેવી જ વિનમ્ર હતી. ભગવાને જે કંઈ લીલા રચી એ રહસ્યને લક્ષ્મણજીએ પણ જાણ્યું નહીં. સ્વાર્થપરાયણ અને નીચ રાવણ જ્યાં મારીચ હતો ત્યાં ગયો અને તેને શીશ નમાવ્યું. નીચનું નમવું પણ અત્યંત દુઃખદાયક હોય છે. જેમ અંકુશ, ધનુષ, સાપ અને બિલાડીનું નીચે નમવું. હે ભવાની, દુષ્ટની મીઠી વાણી પણ તે જ પ્રકારે ભય આપનાર હોય છે, જેવી રીતે વિના ઋતુના ફૂલો. ત્યારે મારીચે તેની પૂજા કરીને આદરપૂર્વક વાત પૂછી. હે તાત, આપનું મન કયા કારણે આટલું અધિક વ્યગ્ર છે અને આપ અત્યારે એકલા જ કયા કારણે આવ્યા છો? ભાગ્યહીન રાવણે સર્વે કથા અભિમાન સહિત તેની સામે કહી અને પછી કહ્યું, તમે છળ કરનારા કપટ મૃગ બનો, જે ઉપાયથી હું તે રાજવધુનું અપહરણ કરી લઉં. ત્યારે મારીચે કહ્યું, હે દશશીશ, સાંભળો, તેઓ મનુષ્ય રૂપમાં ચરાચરના ઈશ્વર છે. હે તાત, તેમની સાથે વેર ન કરો. તેમના મારવાથી મરવું અને તેમના જીવાડવાથી જીવવાનું હોય છે. સર્વનું જીવન મરણ તેમના જ આધીન છે. આજ રાજકુમારો વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે ગયા હતા. તે સમયે શ્રી રઘુનાથજીએ ફણા વગરનું બાણ મને માર્યું હતું, જેનાથી હું પળવારમાં જ 100 યોજન દૂર આવી પડ્યો. તેમની સાથે વેર કરવામાં ભલાઈ નથી. મારી દશા તો ભમરીના કીડાના જેવી થઈ ગઈ છે. હવે હું ચારે બાજુ શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓને જ જોઉં છું. અને હે તાત, જો તેઓ મનુષ્ય છે તો પણ અતિ શૂરવીર છે. એમનો વિરોધ કરવામાં પૂરા નહીં પડાય. જેણે તાડકા અને સુબાહુને મારીને શિવજીનું ધનુષ તોડ્યું અને ખર, દૂષણ અને ત્રિશેરાનો વધ કરી નાખ્યો, એવો પ્રચંડ બળવાન પણ ક્યાંય મનુષ્ય હોઈ શકે? આથી જ આપના કુળનું કુશળ વિચારીને આપ ઘરે પાછા વળી જાઓ. આ સાંભળીને રાવણ અકળાઈ ઉઠ્યો અને તેણે ઘણી જ ગાળો દીધી, દુર્વચનો કહ્યા. કહ્યું, અરે મૂર્ખ, તું ગુરુની જેમ મને જ્ઞાન શીખવાડે છે? કહે જો, સંસારમાં મારા સમાન યોદ્ધો કોણ છે? ત્યારે મારીચે હૃદયમાં અનુમાન કર્યું કે શસ્ત્રધારી, મર્મી, સમર્થ સ્વામી, મૂર્ખ, ધનવાન, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઈયા, આ 9 વ્યક્તિઓની સાથે વેર કરવાથી કલ્યાણ થતું નથી. જ્યારે મારીચે બંને પ્રકારે પોતાનું મરણ દેખ્યું, ત્યારે તેણે શ્રી રઘુનાથજીનું શરણ જોયું, અર્થાત તેમના શરણે જવામાં જ કલ્યાણ માન્યું. વિચાર્યું કે ઉત્તર આપતા જ આ અભાગ્યો મને મારી નાખશે, તો પછી શ્રી રઘુનાથજીના બાણોથી જ શું કામ ન મરું? મનમાં આવું સમજીને તે રાવણની સાથે ચાલ્યો. શ્રી રામજીના ચરણોમાં તેનો અખંડ પ્રેમ છે. તેના મનમાં આ વાતનો અત્યંત હર્ષ છે કે આજે હું પોતાના પરમ સ્નેહી શ્રી રામજીને નિરખીશ. પરંતુ તેણે આ હર્ષ રાવણને જણાવ્યો નહીં. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, પોતાના પરમ પ્રિયતમના દર્શન કરીને નેત્રોને સફળ કરીને સુખ પામીશ. જાનકીજી સહિત અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત કૃપાનિધાન શ્રી રામજીના ચરણોમાં મન લગાવીશ. જેનો ક્રોધ પણ મોક્ષ આપનારો છે અને જેમની ભક્તિ અવશ્યમેવ ભગવાનને વશમાં કરનારી છે, કેમ કે અવશમાં ન થનાર મન પણ ભક્તિ દ્વારા વશમાં થઈ જાય છે. અહો, તેઓ જ સુખના સાગર શ્રી હરિ પોતાના હાથે જ બાણ સંધાન કરીને મારો વધ કરશે. ધનુષ બાણ ધારણ કરેલા મારી પાછળ પાછળ પૃથ્વી પર પકડવા માટે દોડતા પ્રભુને
હું પાછું વળી વળીને જોઈશ. મારા સમાન ધન્ય બીજો કોઈ નથી. જ્યારે રાવણ તે વનની પાસે પહોંચ્યો જે વનમાં શ્રી રઘુનાથજી રહેતા હતા, ત્યારે મારીચ કપટ મૃગ બની ગયો. તે અત્યંત વિચિત્ર હતો. તેનું કોઈ વર્ણન કરી શકાતું નથી. સોનાનું શરીર મણીઓથી જડીને બનાવ્યું હતું. સીતાજીએ તે પરમ સુંદર હરણને જોયું, જેના અંગે અંગની છટા અત્યંત મનોહર હતી. તેઓ કહેવા લાગ્યા, હે દેવ, હે કૃપાળુ રઘુવીર, સાંભળો, આ મૃગનું ચામડું ઘણું જ સુંદર છે. જાનકીજીએ કહ્યું, હે સત્ય પ્રતિજ્ઞ પ્રભો, આનો વધ કરીને એનું ચામડું લાવી આપો. ત્યારે શ્રી રઘુનાથજી મારીચના કપટ મૃગ બનવાના સઘળા કારણો જાણતા હોવા છતાંય દેવતાઓનું કાર્ય કરવા માટે હરખાઈને ઉઠ્યા. હરણને જોઈને શ્રી રામજીએ કમર પર ફેંટો બાંધ્યો અને હાથમાં ધનુષ લઈને તેના પર સુંદર દિવ્ય બાણ ચડાવ્યું. પછી પ્રભુએ લક્ષ્મણજીને સમજાવીને કહ્યું, હે ભાઈ, વનમાં ઘણા જ રાક્ષસો ફરે છે. તમે બુદ્ધિ અને વિવેક દ્વારા બળ અને સમયનો વિચાર કરીને સીતાજીની રખેવાળી કરજો. પ્રભુને જોઈને મૃગ દોડી નાઠું. શ્રી રામચંદ્રજી પણ ધનુષ ચડાવીને તેની પાછળ દોડ્યા. વેદ જેમના વિષયમાં નેતિ નેતિ કહીને રહી જાય છે અને શિવજી પણ જેમને ધ્યાનમાં પામી શકતા નથી, તે જ શ્રી રામજી માયાથી બનેલા મૃગની પાછળ દોડી રહ્યા છે. તે ક્યારેક પાસે આવે છે અને પાછો દૂર નાસી જાય છે. ક્યારેક તે પ્રગટ થઈ જાય છે અને ક્યારેક તે છુપાઈ જાય છે. આ રીતે પ્રગટ થતો અને છુપાઈ જતો તથા ઘણા જ છળ કપટ કરતો તે પ્રભુને દૂર લઈ ગયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ તાકીને કઠોર બાણ માર્યું, જે લાગતા જ તે ઘોર નાદ કરતો પૃથ્વી પર ઢળી પડ્યો. પહેલા લક્ષ્મણજીનું મોટેથી નામ લઈને તેણે પછી મનમાં શ્રી રામજીનું સ્મરણ કર્યું. પ્રાણ ત્યજતા સમયે તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રગટ કર્યું અને પ્રેમ સહિત શ્રી રામજીનું સ્મરણ કર્યું. સુજ્ઞ શ્રી રામજીએ તેના હૃદયના પ્રેમને ઓળખીને તેને પોતાનું પરમપદ આપ્યું, જે મુનિઓને પણ દુર્લભ છે. દેવતાઓ ઘણા જ ફૂલો વરસાવી રહ્યા છે અને પ્રભુના ગુણોની ગાથાઓ ગાઈ રહ્યા છે કે શ્રી રઘુનાથજી એવા દીનબંધુ છે કે તેમણે અસુરને પણ પોતાનું પરમપદ પ્રદાન કરી દીધું. દુષ્ટ મારીચને મારીને શ્રી રઘુવીર તરત જ પાછા ફર્યા. હાથમાં ધનુષ અને કમરમાં ભાથો શોભા આપી રહ્યો છે. આ બાજુ જ્યારે સીતાજીએ દુઃખ ભર્યો નાદ મરતી વખતે મારીચનો હા લક્ષ્મણનો અવાજ સાંભળ્યો તો તેઓ બહુ જ ભયભીત થઈને લક્ષ્મણજીને કહેવા લાગ્યા, તમે ઝડપથી જાઓ, તમારા ભાઈ મોટા સંકટમાં છે. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે માતા, સાંભળો, જેમના ભ્રુકુટી વિલાસ માત્રથી આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય છે, તે શ્રી રામજી શું ક્યારે સ્વપ્નમાંય સંકટમાં પડી શકે છે? આ વાત પર સીતાજી કંઈક હૈયે ભોંકાનારા વચન કહેવા લાગ્યા. ત્યારે ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણજીનું મન પણ ચંચળ થઈ ગયું. તેઓ શ્રી સીતાજીને વન અને દિશાઓના દેવતાઓને સોંપીને ત્યાં ચાલ્યા જ્યાં રાવણ રૂપી ચંદ્રમાને માટે રાહુ રૂપ શ્રી રામજી હતા. રાવણ સૂની તક જોઈને સંન્યાસીના વેશમાં શ્રી સીતાજીની પાસે આવ્યો, જેના ડરથી દેવતા અને દૈત્યો પણ એટલા ડરે છે કે રાત્રે નિંદ્રા નથી આવતી અને દિવસે પેટ ભરીને અન્ન ખાતા નથી. એ જ 10 માથાળો રાવણ કૂતરાની જેમ આમ તેમ જોતા ચોરી માટે ચાલ્યો. કાકભૂષુંડુજી કહે છે, હે ગરુડજી, આ પ્રમાણે કુમાર્ગે પગ મૂકતા જ શરીરમાં તેજ તથા બુદ્ધિ અને બળ લેશ માત્ર રહેતા નથી. સોનું પામીને કૂતરો ચૂપચાપ આવીને વાસણ કુસણમાં મોં નાખીને કંઈક ચોરી જાય છે. તેને ભડીહાઈ કહે છે.
રાવણે અનેક પ્રકારની સુહામણી કથાઓ રચીને સીતાજીને રાજનીતિ, ભય અને પ્રેમ દેખાડ્યો. સીતાજીએ કહ્યું, હે યતિ ગોસાઈ, સાંભળો, તમે તો દુષ્ટની જેમ વચન કહ્યા છે. પછી રાવણે પોતાનું અસલ રૂપ બતાવ્યું અને જ્યારે નામ સંભળાવ્યું ત્યારે તો સીતાજી ભયભીત થઈ ગયા. તેમણે ગાઢ ધીરજ ધરીને કહ્યું, અરે દુષ્ટ, ઊભો તો રહે, પ્રભુ આવી ગયા. સિંહની સ્ત્રીને જેમ તુચ્છ સસલો ઈચ્છે તેમજ અરે રાક્ષસરાજ, તું મારી કામના રાખી કાળને વશ થયો છે. આ વચનો સાંભળતા જ રાવણને ક્રોધ આવી ગયો, પરંતુ મનમાં તેણે સીતાજીના ચરણોની વંદના કરીને સુખ માન્યું. પછી ક્રોધે ભરાઈને રાવણે સીતાજીને રથ પર બેસાડી દીધા અને તે ઘણી જ ઉતાવળથી આકાશ માર્ગે ચાલ્યો. પરંતુ ભયના કારણે તેનાથી રથ હાંકી શકાતો ન હતો. સીતાજી વિલાપ કરી રહ્યા હતા, હા જગતના અદ્વિતીય વીર શ્રી રઘુનાથજી, આપે કયા અપરાધથી મારા ઉપરની દયા વિસારી દીધી? હે દુઃખોને હરનાર, હે શરણાગતને સુખ આપનાર, હા રઘુકુલ રૂપી કમળના સૂર્ય, હા લક્ષ્મણ, તમારો દોષ નથી. મેં ક્રોધ કર્યો તેનું ફળ મળ્યું. શ્રી જાનકીજી અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. હાય, પ્રભુની કૃપા તો ઘણી જ છે, પરંતુ તે સ્નેહી પ્રભુ ઘણા જ દૂર રહી ગયા છે. પ્રભુને મારી આ વિપત્તિ કોણ સંભળાવે? યજ્ઞના અન્નને ગધેડો ખાવા ઈચ્છે છે. સીતાજીનો ત્યારનો વિલાપ સાંભળીને જડ ચેતન સર્વે જીવો દુઃખી થઈ ગયા. ગીધરાજ જટાયુ સીતાજીની દુઃખ ભરેલી વાણી સાંભળી ઓળખી ગયા કે આ રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીના પત્ની છે. તેમણે જોયું કે નીચ રાક્ષસ એમને ખરાબ દાનતથી એવી રીતે લઈ જઈ રહ્યો છે જેમ કપિલા ગાય મ્લેચ્છના તાબામાં આવી ગઈ હોય. તે બોલ્યો, હે પુત્રી સીતે, ભય પામીશ નહીં, હું આ રાક્ષસનો નાશ કરીશ. એમ કહીને તે પક્ષી ક્રોધે ભરાઈને એવી રીતે દોડ્યો જેમ પર્વતની તરફ વજ્ર છૂટતું હોય. તેણે પડકારો કરીને કહ્યું, રે રે દુષ્ટ, ઊભો કેમ નથી રહેતો? નીડર થઈને ચાલ્યો જાય છે. શું મને તે નથી ઓળખ્યો? તેને યમરાજની સમાન આવતો જોઈને રાવણ પાછો વળીને મનમાં અનુમાન કરવા લાગ્યો. કાં તો મૈનાક પર્વત છે, કાં પક્ષીઓના સ્વામી ગરુડ. પરંતુ ગરુડ તો પોતાના સ્વામી વિષ્ણુ સહિત મારા બળને જાણે છે. કંઈક પાસે આવતા રાવણે તેને ઓળખી લીધો અને બોલ્યો, આ તો વૃદ્ધ જટાયુ છે. આ મારા હાથરૂપી તીર્થમાં શરીર છોડશે. આ સાંભળતા જ ગીધ ક્રોધે ભરાઈને બહુ જ વેગથી દોડ્યો અને બોલ્યો, રાવણ, મારી શિખામણ સાંભળ. જાનકીજીને છોડીને કુશળતાપૂર્વક પોતાના ઘેર ચાલ્યો જા. નહીં તો હે ઘણી ભુજાઓવાળા, એવું થશે કે શ્રી રામજીના ક્રોધરૂપી અત્યંત ભયાનક અગ્નિમાં તારો સમગ્ર વંશ પતંગિયું બનીને ભસ્મ થઈ જશે. યોદ્ધા રાવણ કંઈ ઉત્તર આપતો નથી. ત્યારે ગીધરાજ ક્રોધ કરીને દોડ્યો. તેણે રાવણના વાળ પકડીને તેને રથ વિનાનો કરી દીધો, અર્થાત રથથી નીચે ઉતારી દીધો. રાવણ પૃથ્વી પર પડી ગયો. ગીધરાજે સીતાજીને એક તરફ બેસાડ્યા અને પાછા ફર્યા અને ચાંચોથી મારી મારીને રાવણના શરીરને વિદીર્ણ કરી નાખ્યું. એનાથી એક ઘડી માટે તેને મૂર્છા આવી ગઈ. ત્યારે ખસિયાણા પડેલા રાવણે ક્રોધયુક્ત થઈને અત્યંત ભયાનક કટાર કાઢી અને તેનાથી જટાયુની પાંખો કાપી નાખી. આ પ્રમાણે અદ્ભુત પરાક્રમનું કાર્ય કરીને અને શ્રી રામજીનું સ્મરણ કરીને ગીધરાજ જટાયુ પૃથ્વી પર ઢળી પડ્યા. સીતાજીને પાછા રથ પર ચડાવીને રાવણ ઘણી ઉતાવળથી ચાલ્યો. તેને ભય ઓછો ન હતો. સીતાજી આકાશમાં વિલાપ કરતા જઈ રહ્યા છે, જાણે વ્યાધના વશમાં કોઈ ભયભીત હરણી હોય.
પર્વત પર બેઠેલા વાનરોને જોઈને સીતાજીએ હરિનામ લઈને વસ્ત્ર નાખી દીધું. આ રીતે રાવણ સીતાજીને લઈ ગયો અને તેમને અશોકવનમાં રાખ્યા. સીતાજીને અનેક પ્રકારે ભય અને પ્રીતિ દેખાડીને જ્યારે તે દુષ્ટ હારી ગયો ત્યારે ગોઠવણ કરીને અશોક વૃક્ષની નીચે તેમને રાખી દીધા. નવાન્ન પારાયણ, છઠ્ઠો વિશ્રામ. જય શ્રી રામ. જે રીતે કપટ મૃગની સાથે શ્રી રામજી દોડી પડ્યા હતા તે જ છબીને હૃદયમાં રાખીને સીતાજી રામ નામ રટ્યા કરે છે. આ બાજુ શ્રી રઘુનાથજીએ નાના ભાઈ લક્ષ્મણજીને આવતા જોઈને બાહ્ય રૂપે બહુ જ ચિંતા કરી અને કહ્યું, હે ભાઈ, તમે જાનકીજીને એકલા છોડી દીધા અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં ચાલ્યા આવ્યા. રાક્ષસોના ટોળા વનમાં ફરતા રહે છે. મારા મનમાં એમ થાય છે કે સીતા આશ્રમમાં નથી. નાના ભાઈ લક્ષ્મણજીએ શ્રી રામજીના ચરણ કમળ પકડીને હાથ જોડી કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામજી ત્યાં ગયા જ્યાં ગોદાવરીના તટ પર તેમનો આશ્રમ હતો. આશ્રમને જાનકીજી રહિત જોઈને શ્રી રામજી સાધારણ મનુષ્યની જેમ વ્યાકુળ અને દીન થઈ ગયા. તેઓ વિલાપ કરવા લાગ્યા, હા ગુણોની ખાણ જાનકી, હા રૂપ, શીલ, વ્રત અને નિયમોમાં પવિત્ર સીતે. લક્ષ્મણજીએ અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે શ્રી રામજી લતાઓ અને વૃક્ષોની પંક્તિઓને પૂછતા ચાલવા લાગ્યા. હે પક્ષીઓ, હે પશુઓ, હે ભ્રમરોની પંક્તિઓ, તમે ક્યાંય મૃગનયની સીતાને જોઈ છે? ખંજન, પોપટ, કબૂતર, હરણ, માછલી, ભમરાઓના સમૂહ, પ્રવીણ કોયલ, કુંદકળી, દાડમ, વીજળી, કમળ, શરદનો ચંદ્રમા અને નાગણ, વરુણનો પાશ, કામદેવનું ધનુષ, હંસ, હાથી અને સિંહ, આ બધા જ આજે પોતાની પ્રશંસા સાંભળી રહ્યા છે. જાણે કે જાનકીજી રહ્યા નથી તો એ પ્રતિભટ થઈ ગયા અને એમનું અખંડ રાજ્ય સ્થપાઈ ગયું. શ્રીફળ, સુવર્ણ અને કેળ હર્ષ પામી રહ્યા છે. એમના મનમાં જરા પણ શંકા અને સંકોચ નથી. હે જાનકી, સાંભળો, તમારા વિના આ સૌ આજે એવા હરખાય છે જાણે કે રાજ્ય પામી ગયા હોય. તમારાથી આ અનખ કેવી રીતે સહી શકાય છે? હે પ્રિયે, તમે તરત જ પ્રગટ કેમ થતા નથી? આ પ્રકારે અનંત બ્રહ્માંડોના સ્વામી શ્રી રામજી સીતાજીને શોધતા આ પ્રમાણે વિલાપ કરે છે. જાણે કે કોઈ મહાવિરહી અને અત્યંત કામી પુરુષ હોય. પૂર્ણકામ, આનંદના ભંડાર, અજન્મા અને અવિનાશી શ્રી રામજી મનુષ્યોના જેવા ચરિત્રો કરી રહ્યા છે. આગળ જતા તેમણે ગીતપતિ જટાયુને પડેલો જોયો. તે શ્રી રામજીના ચરણોનું સ્મરણ કરી રહ્યો હતો, જેમાં ધજા, ધનુષ આદિની રેખાઓ છે. કૃપાસાગર શ્રી રઘુવીરે પોતાના કર કમળથી તેના શિરને સ્પર્શ કર્યો. શોભાધામ શ્રી રામજીનું પરમ સુંદર મુખ જોઈને તેની સઘળી પીડા જતી રહી. પછી ધીરજ ધરીને ગીધે આ વચન કહ્યા, હે ભવભંજન શ્રી રામજી, સાંભળો. હે નાથ, રાવણે મારી આ દશા કરી છે. તે જ દુષ્ટે જાનકીજીનું હરણ કર્યું છે. હે ગોસાઈ, તે તેમને લઈને દક્ષિણ દિશામાં ગયો છે. સીતાજી ટીટોડીની જેમ અત્યંત વિલાપ કરી રહ્યા હતા. હે પ્રભો, મેં આપના દર્શન માટે જ પ્રાણ રોકી રાખ્યા હતા. હે કૃપા નિધાન, હવે આ પ્રાણ જવા માગે છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે તાત, આ શરીરને જીવિત રાખો. ત્યારે તેણે મલકાતા મુખે આ વાત કહી.
મરતી વખતે જેમનું નામ મુખમાં આવી જવાથી અધમ પણ મુક્ત થઈ જાય છે એવું વેદો કહે છે, તે જ આપ મારા નેત્રોનો વિષય થઈને સામે ઊભા છો. હે નાથ, હવે હું કઈ ઉણપ માટે દેહને રાખું? નેત્રોમાં જળ ભરીને શ્રી રઘુનાથજી કહેવા લાગ્યા, હે તાત, આપે આપના શ્રેષ્ઠ કાર્યોથી દુર્લભ ગતિ પ્રાપ્ત કરી છે. જેમના મનમાં બીજાનું હિત વસે છે તેમના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી. હે તાત, શરીર છોડીને આપ મારા પરમધામમાં જાઓ. હું આપને શું આપું? આપ તો પૂર્ણકામ છો. હે તાત, સીતાહરણની વાત આપ જઈને પિતાજીને કહેશો નહીં. જો હું રામ છું તો દશમુખી રાવણ કુટુંબ સહિત ત્યાં આવીને સ્વયં જ કહેશે. જટાયુએ ગીધનો દેહ છોડીને હરિનું રૂપ ધારણ કર્યું અને ઘણા જ અનુપમ આભૂષણો અને દિવ્ય પિતાંબર પહેરી લીધા. શ્યામ શરીર છે, 4 વિશાળ ભુજાઓ છે અને નેત્રોમાં પ્રેમ તથા આનંદના આંસુઓનું જળ ભરીને તે સ્તુતિ કરી રહ્યો છે. હે શ્રી રામજી, આપનો જય થાવ. આપનું રૂપ અનુપમ છે. આપ નિર્ગુણ છો, સગુણ છો અને ખરેખર આપ જ ગુણોના પ્રેરક છો. 10 શિરવાળા રાવણની પ્રચંડ ભુજાઓના ટુકડે ટુકડા કરવા માટે પ્રચંડ બાણ ધારણ કરનાર, પૃથ્વીને સુશોભિત કરનાર, જળયુક્ત મેઘના સમાન શ્યામ શરીરવાળા, કમળના સમાન મુખ અને લાલ કમળના સમાન વિશાળ નેત્રોવાળા, વિશાળ ભુજાઓવાળા અને ભવભયથી છોડાવનાર કૃપાળુ શ્રી રામચંદ્રજીને હું નિત્ય નમસ્કાર કરું છું. આપ અપરિમિત બળવાળા છો, અનાદિ, અજન્મા, અવ્યક્ત, એક, અગોચર, ગોવિંદ, ઇન્દ્રિયોથી અતીત, દ્વંદ્વોને હરનારા, વિજ્ઞાનની ઘનમૂર્તિ અને પૃથ્વીના આધાર છો. તથા જે સંતો રામ મંત્રને જપે છે તે અનંત સેવકોના મનને આનંદ આપનાર છો. તે નિષ્કામ પ્રિય તથા કામ આદિ દુષ્ટોના દળનો નાશ કરનાર શ્રી રામજીને હું નિત્ય નમસ્કાર કરું છું. શ્રુતિઓ જેમનું નિરંજન, બ્રહ્મ, વ્યાપક, નિર્વિકાર અને જન્મરહિત કહીને ગાન કરે છે. મુનિઓ જેમને ધ્યાન, જ્ઞાન, વૈરાગ્ય અને યોગ આદિ અનેક સાધનો કરીને પામે છે, તે જ કરુણાકંદ શોભાના સમૂહ પ્રગટ થઈને જડ ચેતન સમસ્ત જગતને મોહિત કરી રહ્યા છે. મારા હૃદય કમળના ભ્રમર રૂપ તેમના અંગે અંગમાં ઘણા જ કામદેવોની છબી શોભા પામી રહી છે. જેઓ અગમ અને સુગમ છે, નિર્મળ સ્વભાવ છે, વિષમ અને સમ છે અને સદા શીતળ છે. મન અને ઇન્દ્રિયોને સદા વશ કરનાર યોગી બહુ જ સાધન કરવાથી જેમને જોઈ શકે છે, તે ત્રણેય લોકોના સ્વામી રમાનિવાસ શ્રી રામજી નિરંતર પોતાના દાસોના વશમાં રહે છે. તેઓ જ મારા હૃદયમાં નિવાસ કરો, જેમની પવિત્ર કીર્તિ આવાગમનને મટાડનારી છે. અખંડ ભક્તિનું વરદાન માગીને ગૃધરાજ જટાયુ શ્રી હરિના પરમધામમાં ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીએ તેની દાહ સંસ્કાર આદિ સઘળી ક્રિયાઓ યથાયોગ્ય પોતાના હાથે કરી. શ્રી રઘુનાથજી અત્યંત કોમળ ચિત્તવાળા, દીન દયાળુ અને કારણ વિના જ કૃપાળુ છે. ગીધ અધમ પક્ષી અને માંસાહારી હતું. તેને પણ તે દુર્લભ ગતિ આપી જેને યોગીજનો માગતા રહે છે. શિવજી કહે છે, હે પાર્વતી, સાંભળો, તે લોકો અભાગ્યા છે જેઓ ભગવાનને છોડીને વિષયોમાં અનુરાગ કરે છે. પછી બંને ભાઈઓ સીતાજીને શોધતા શોધતા આગળ ચાલ્યા. તેઓ વનની ગીચતા જોતા જાય છે. તે ગીચ વન લતાઓ અને વૃક્ષોથી ભરેલું છે. તેમાં ઘણા જ પક્ષીઓ, હરણ, હાથી અને સિંહ રહે છે. શ્રી રામજીએ રસ્તામાં આવતા કબંધ રાક્ષસને મારી નાખ્યો.
તેણે પોતાના શાપની બધી વાત કહી. તે બોલ્યો, દુર્વાસાજીએ મને શાપ આપ્યો હતો. હવે પ્રભુના ચરણોના દર્શનથી તે પાપ મટી ગયું. શ્રી રામજીએ કહ્યું, હે ગંધર્વ, સાંભળો. હું તમને કહું છું, બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનાર મને ગમતો નથી. મન, વચન અને કર્મથી કપટ છોડીને જે લોકો ભૂદેવ બ્રાહ્મણોની સેવા કરે છે, મારા સહિત બ્રહ્મા, શિવ વગેરે સર્વે દેવતાઓ તેના વશમાં થઈ જાય છે. શાપ આપતો, મારતો અને કઠોર વચન કહેતો એ બ્રાહ્મણ પૂજનીય છે એમ સંતો કહે છે. શીલ અને ગુણથી હીન પણ બ્રાહ્મણ પૂજનીય છે, અને ગુણ ગણોથી યુક્ત અને જ્ઞાનમાં નિપુણ હોય તો પણ શુદ્ર પૂજનીય નથી. શ્રી રામજીએ પોતાનો ભાગવત ધર્મ કહીને તેને સમજાવ્યો. પોતાના ચરણોમાં પ્રેમ જોઈને તે તેમના મનને ગમ્યો. ત્યાર પછી શ્રી રઘુનાથજીના ચરણ કમળમાં શીશ નમાવીને તે પોતાની ગતિ પ્રાપ્ત કરીને આકાશમાં ચાલ્યો ગયો. ઉદાર શ્રી રામજી તેને ગતિ આપીને શ્રી શબરીજીના આશ્રમમાં પધાર્યા. શબરીજીએ શ્રી રામચંદ્રજીને ઘરમાં આવેલા જોયા ત્યારે મુનિ મતંગજીના વચનોને યાદ કરીને તેમનું મન પ્રસન્ન થઈ ગયું. કમળ સમાન નેત્ર અને વિશાળ ભુજાવાળા, શિર પર જટાઓના મુગટ અને હૃદય પર વનમાળા ધારણ કરીને સુંદર શ્યામ અને ગૌર બંને ભાઈઓના ચરણોમાં શબરીજી નમી પડ્યા. તેઓ પ્રેમમાં મગ્ન થઈ ગયા. મુખમાંથી વચન નીકળતા નથી. વારંવાર ચરણ કમળોમાં શીશ નમાવી રહ્યા છે. પછી જળ લઈને આદરપૂર્વક બંને ભાઈઓના ચરણ ધોયા અને પછી તેમને સુંદર આસનો પર બેસાડ્યા. તેમણે અત્યંત રસીલા અને સ્વાદિષ્ટ કંદ, મૂળ અને ફળ લાવીને શ્રી રામજીને આપ્યા. પ્રભુએ વારંવાર પ્રશંસા કરીને પ્રેમ સહિત તે આરોગ્યા. પછી શબરીજી હાથ જોડીને આગળ ઊભા રહી ગયા. પ્રભુને જોઈને તેમનો પ્રેમ અત્યંત વધી ગયો. તેમણે કહ્યું, હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું? હું નીચ જાતિની અને અત્યંત મૂઢમતી છું. જે અધમમાંય અધમ છે તેમાંય સ્ત્રીઓ અત્યંત અધમ છે. વળી તેમાંય હે પાપનાશન, હું તો મંદ બુદ્ધિ છું. શ્રી રઘુનાથજીએ કહ્યું, હે ભામિની, મારી વાત સાંભળ. હું તો માત્ર એક ભક્તિનો જ સંબંધ જાણું છું. નાત, જાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, બળ, કુટુંબ, ગુણ અને ચતુરતા આ બધું હોવા છતાંય ભક્તિથી રહિત મનુષ્ય એવો લાગે છે જાણે કે જળહીન વાદળાનું દેખાવું છે. હું તને હવે નવધા ભક્તિ કહું છું. તું સાવધાન થઈને સાંભળ અને મનમાં ધારણ કર. પહેલી ભક્તિ છે સંતોનો સત્સંગ. બીજી ભક્તિ છે મારા કથા પ્રસંગોમાં પ્રેમ. ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈને ગુરુના ચરણ કમળોની સેવા. અને ચોથી ભક્તિ એ છે કે કપટ છોડીને મારા ગુણ સમૂહોનું ગાન કરવું. મારા મંત્રનો જાપ અને મારામાં દ્રઢ વિશ્વાસ આ પાંચમી ભક્તિ છે, જે વેદોમાં પ્રસિદ્ધ છે. છઠ્ઠી ભક્તિ છે ઇન્દ્રિયોનો નિગ્રહ. શીલ, ઘણા કાર્યોમાંથી વૈરાગ્ય અને નિરંતર સંત પુરુષોના ધર્મમાં જોડાઈ રહેવું. સાતમી ભક્તિ છે જગત માત્રને સમભાવથી મારામાં ઓતપ્રોત જોવું અને સંતોને મારાથી પણ અધિક કરીને માનવા. આઠમી ભક્તિ છે જે કંઈ મળી જાય તેમાં જ સંતોષ માનવો અને સ્વપ્નમાંય પારકા દોષો ન જોવા. નવમી ભક્તિ છે સરળતા અને સર્વની સાથે કપટ રહિત વર્તન કરવું. હૃદયમાં મારો ભરોસો રાખવો અને કોઈ પણ અવસ્થામાં હર્ષ અને વિષાદ ન હોવું.
આ નવમાંથી એક પણ જેમનામાં હોય છે તે સ્ત્રી પુરુષ જડ ચેતન કોઈ પણ કેમ ના હોય. હે ભામિની, મને તે અત્યંત પ્રિય છે. વળી તારામાં તો સર્વ પ્રકારની દ્રઢ ભક્તિ છે. માટે જે ગતિ યોગીઓને દુર્લભ છે તે આજ તારા માટે સુલભ થઈ ગઈ છે. મારા દર્શનનું પરમ અનુપમ ફળ એ છે કે જીવ પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. હે ભામિની, હવે જો ગજગામિની જાનકીની કંઈ ખબર જાણતી હોય તો કહે. શબરીએ કહ્યું, હે રઘુનાથજી, આપ પંપા નામના સરોવરે જાઓ. ત્યાં આપની સુગ્રીવની સાથે મિત્રતા થશે. હે દેવ, હે રઘુવીર, તે સમસ્ત વિવરણ કહેશે. હે ધીર બુદ્ધિ, આપ સઘળું જાણતા હોવા છતાંય મને પૂછો છો. વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવીને પ્રેમ સહિત તેણે સઘળી કથા સંભળાવી. સઘળી કથા કહીને ભગવાનના મુખના દર્શન કરીને હૃદયમાં તેમના ચરણ કમળોને ધારણ કરી લીધા અને યોગાગ્નિથી દેહનો ત્યાગ કરીને તે એ દુર્લભ હરિપદમાં લીન થઈ ગયા જ્યાંથી પાછા ફરવાનું હોતું નથી. તુલસીદાસજી કહે છે કે અનેક પ્રકારના કર્મ, અધર્મ અને ઘણા જ મત આ સર્વે શોકપ્રદ છે. હે મનુષ્યો, એમનો ત્યાગ કરી દો અને વિશ્વાસ કરીને શ્રી રામજીના ચરણોમાં પ્રેમ કરો. જે નીચ જાતિની અને પાપોની જન્મભૂમિ હતી એવી સ્ત્રીને પણ જેમણે મુક્ત કરી દીધી. અરે મહાદુર્બુદ્ધિ મન, તું આવા પ્રભુને ભૂલીને સુખ ઈચ્છે છે? શ્રી રામચંદ્રજીએ તે વનને પણ છોડી દીધું અને તેઓ આગળ ચાલ્યા. બંને ભાઈઓ અતુલનીય બળવાન અને મનુષ્યોમાં સિંહના સમાન છે. પ્રભુ વિરહીની માફક વિષાદ કરતા અનેક કથાઓ અને સંવાદો કહે છે. હે લક્ષ્મણ, જરા વનની શોભા તો જુઓ. એને જોઈને કોનું મન ક્ષુબ્ધ નહીં થાય? પક્ષી અને પશુઓના સમૂહ સર્વે સ્ત્રીઓ સહિત છે. જાણે કે તેઓ મારી નિંદા કરી રહ્યા છે. અમને જોઈને જ્યારે ડરના માર્યા હરણોના ટોળા ભાગવા લાગે છે ત્યારે હરણીઓ તેમને કહે છે, તમને ભય નથી? તમે તો સાધારણ હરણોથી ઉત્પન્ન થયા છો, એટલે તમે આનંદ કરો. એ તો સોનાનું હરણ શોધવા આવ્યા છે. હાથી હાથણીઓને સાથે જ રાખે છે, જાણે કે તેઓ મને શિખામણ આપે છે કે સ્ત્રીને ક્યારેય એકલી છોડવી ન જોઈએ. સારી રીતે ચિંતન કરેલા શાસ્ત્રને પણ વારંવાર જોતા રહેવું જોઈએ. સારી રીતે સેવા કરવા છતાંય રાજાને વશમાં ન સમજવો જોઈએ. અને સ્ત્રીને ભલે હૃદયમાં જ કેમ ન રાખવામાં આવે, પરંતુ યુવા સ્ત્રી, શાસ્ત્ર અને રાજા કોઈના વશમાં રહેતા નથી. હે તાત, આ સુંદર વસંતને તો જુઓ. પ્રિયાના વિના મને તે ભય ઉત્પન્ન કરી રહી છે. મને વિરહથી વ્યાકુળ, બળહીન અને બિલકુલ એકલો જાણીને કામદેવે વન, ભમરા અને પક્ષીઓને સાથે લઈને મારી ઉપર હુમલો કરી દીધો. પરંતુ જ્યારે તેનો દૂત આ જોઈ ગયો કે હું ભાઈની સાથે છું, એકલો નથી, ત્યારે તેની વાત સાંભળીને કામદેવે જાણે કે સેનાને રોકીને ડેરો તાણી દીધો છે. વિશાળ વૃક્ષોમાં લતાઓ એવી વીંટળાયેલી જણાય છે કે જાણે વિવિધ પ્રકારના તંબુ તાણી દેવામાં આવ્યા છે. કેળ અને તાડ સુંદર ધજા પતાકા સમાન છે. એમને જોઈને તે જ નથી મોહિત થતો કે જેનું મન ધીર છે. અનેક વૃક્ષો જુદી જુદી રીતે ફાલ્યા છે, જાણે જુદા જુદા પોશાક ધારણ કરેલ અનેક તીર મારનારા હોય. ક્યાંક ક્યાંક સુંદર વૃક્ષો શોભા આપી રહ્યા છે, જાણે કે યોદ્ધા લોકોએ અલગ અલગ થઈને છાવણી નાખી હોય. કોયલો કુંજી રહી છે. એ એવું જણાય છે કે મદમસ્ત હાથી ચિત્કારી રહ્યા હોય. જળચર અને મહોક પક્ષીઓ જાણે કે ઊંટ અને ખચ્ચર છે. મોર, ચકોર, પોપટ, કબૂતર અને હંસ જાણે સઘળા સુંદર અરબી ઘોડા છે.
તેતર અને બટેર પક્ષીઓ પાયદળ સૈનિકોના ટોળા છે. કામદેવની સેનાનું વર્ણન થઈ શકતું નથી. પર્વતોની શિલાઓ, રથ અને જળના ઝરણા નગારા છે. બપૈયા ભાટ છે જે ગુણ સમૂહનું વર્ણન કરે છે. ભમરાઓનો ગુંજારવ ભેરી અને શરણાઈ છે. શીતળ, મંદ અને સુગંધિત વાયુ જાણે દૂતનું કાર્ય લઈને આવેલ છે. આ પ્રકારે ચતુરંગીણી સેના સાથે લઈને કામદેવ જાણે સર્વેને પડકારતો વિચરી રહ્યો છે. હે લક્ષ્મણ, કામદેવની આ સેનાને જોઈને જે લોકો ધીર બની રહે છે, જગતમાં તેમની જ વીરોમાં પ્રતિષ્ઠા થાય છે. આ કામદેવની એક સ્ત્રીનું મોટું ભારે બળ છે. તેનાથી જે બચી જાય તે જ શ્રેષ્ઠ યોદ્ધો છે. હે તાત, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ અત્યંત પ્રબળ દુષ્ટો છે. એ વિજ્ઞાનના ધામ મુનિઓના મનને પણ પળવારમાં ક્ષુબ્ધ કરી દે છે. લોભને ઈચ્છા અને દંભનું બળ છે. કામને કેવળ સ્ત્રીનું બળ છે અને ક્રોધને કઠોર વચનોનું બળ છે. શ્રેષ્ઠ મુનિઓ વિચારીને આવું કહે છે. શિવજી કહે છે, હે પાર્વતી, શ્રી રામચંદ્રજી ગુણાતીત, ચરાચર જગતના સ્વામી અને સર્વના અંતરને જાણનાર અંતર્યામી છે. ઉપરોક્ત વાતો કહીને તેમણે કામી લોકોની દીનતા જણાવી છે અને ધીર વિવેકી પુરુષોના મનમાં વૈરાગ્યને દ્રઢ કર્યો છે. ક્રોધ, કામ, લોભ, મદ અને માયા આ સર્વે શ્રી રામજીની દયાથી છૂટી જાય છે. તે નટરાજ ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય છે તે મનુષ્ય ઇન્દ્રજાળમાં ભૂલો પડતો નથી. હે ઉમા, હું તમને પોતાનો અનુભવ કહું છું. હરિનું ભજન જ સત્ય છે. આ સમગ્ર જગત તો સ્વપ્નની માફક જૂઠું છે. પછી પ્રભુ શ્રી રામજી પંપા નામના સુંદર અને અગાધ સરોવરના તટે ગયા. તેનું જળ સંતોના હૃદય જેવું નિર્મળ છે. મનને હરનારા સુંદર 4 ઘાટ બાંધેલા છે. જાત જાતના પશુ યત્ર તત્ર જળ પી રહ્યા છે. જાણે ઉદારદાની પુરુષોના ઘેર યાચકોની ભીડ લાગી હોય. સઘન પર્ણોની આડશમાં જળનો જલ્દી પત્તો મળતો નથી. તેમ માયાથી આચ્છાદિત રહેવાના કારણે નિર્ગુણ બ્રહ્મ દેખાતું નથી. તે સરોવરના અત્યંત અગાધ જળમાં સર્વે માછલીઓ સદા એક સમાન સુખી રહે છે. તેમ ધર્મશીલ પુરુષોના સઘળા દિવસો સુખપૂર્વક વીતે છે. તેમાં રંગબેરંગી કમળો ખીલેલા છે. ઘણા જ ભમરાઓ મધુર સ્વરથી ગુંજાર કરી રહ્યા છે. જલ કુકડા અને રાજહંસ બોલી રહ્યા છે. જાણે પ્રભુને જોઈને તેમની પ્રશંસા કરી રહ્યા હોય. ચક્રવાક, બગલા વગેરે પક્ષીઓના સમુદાય જોત જોતામાં જ બને છે. તેમનું વર્ણન કરી શકાતું નથી. સુંદર પક્ષીઓની બોલી ઘણી સોહામણી લાગે છે. જાણે રસ્તે જતા પથિકને બોલાવી રહી હોય. તે પંપા સરોવરની સમીપ મુનિઓએ આશ્રમ બનાવી રાખ્યા છે. તેની ચારે બાજુ વનના સુંદર વૃક્ષો છે. ચંપા, બોરસલી, કદંબ, તમાલ, પાટલ, ફણસ, ઢાક અને આંબા વગેરે અનેક પ્રકારના વૃક્ષો નવા નવા પાંદડા અને સુગંધિત પુષ્પોથી યુક્ત છે. જેની ઉપર ભમરાના સમૂહ ગુંજાર કરી રહ્યા છે. સ્વભાવથી જ શીતળ, મંદ, સુગંધિત તેમજ મનને હરનારી હવા સદા વહેતી રહે છે. કોયલો કુહુ કુહુનો શબ્દ કરી રહી છે. તેમની રસીલી બોલી સાંભળીને મુનિઓનું પણ ધ્યાન તૂટી જાય છે. ફળોના ભારથી નમીને સઘળા વૃક્ષો પૃથ્વીની નજીક નમી પડ્યા છે. જેમ પરોપકારી પુરુષો ઘણી સંપત્તિ પામીને વિનયથી નમી પડે છે. શ્રી રામજીએ અત્યંત સુંદર તળાવ જોઈને સ્નાન કર્યું અને પરમ સુખ પામ્યા.
એક સુંદર ઉત્તમ વૃક્ષની છાયા જોઈને શ્રી રઘુનાથજી નાના ભાઈ લક્ષ્મણજી સહિત ત્યાં બેસી ગયા. પછી ત્યાં સર્વે દેવો અને મુનિઓ આવ્યા અને સ્તુતિ કરીને પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કૃપાળુ શ્રી રામજી પરમ પ્રસન્ન બેઠેલા નાના ભાઈ લક્ષ્મણજીને રસીલી કથાઓ કહી રહ્યા છે. ભગવાનને વિરહયુક્ત જોઈને નારદજીના મનમાં વિશેષ રૂપે શોક થયો. તેમણે વિચાર કર્યો કે મારા જ શાપનો સ્વીકાર કરીને શ્રી રામજી અનેક પ્રકારના દુઃખોનો ભાર સહી રહ્યા છે. એવા ભક્તવત્સલ પ્રભુને જઈને જોઉં, પછી આવો અવસર આવશે નહીં. એમ વિચારીને નારદજી હાથમાં વીણા લઈને ત્યાં ગયા જ્યાં પ્રભુ સુખપૂર્વક બેઠા હતા. તેઓ કોમળ વાણીથી પ્રેમની સાથે અનેક પ્રકારે વખાણીને રામચરિતનું ગાન કરતા કરતા આવી રહ્યા હતા. દંડવત કરતા જોઈને શ્રી રામચંદ્રજીએ નારદજીને ઉઠાવી લીધા અને બહુ જ વાર સુધી હૃદયે ચાંપી રાખ્યા. પછી કુશળ સ્વાગત પૂછીને પાસે બેસાડી દીધા. લક્ષ્મણજીએ આદરની સાથે તેમના ચરણ ધોયા, અનેક પ્રકારે વિનંતી કરીને અને પછી પ્રભુને મનમાં પ્રસન્ન જાણીને નારદજી કમળ સમાન હાથોને જોડીને વચન બોલ્યા. હે સ્વભાવથી જ ઉદાર શ્રી રઘુનાથજી, સાંભળો, આપ સુંદર અગમ અને સુગમ વર આપનાર છો. હે સ્વામી, હું એક વર માંગુ છું, તે મને આપો. જો કે આપ અંતર્યામી હોવાને લીધે સઘળું જાણો જ છો. શ્રી રામજીએ કહ્યું, હે મુનિ, તમે મારો સ્વભાવ જાણો જ છો. શું હું પોતાના ભક્તોથી ક્યારે કંઈ છુપું રાખું છું? મને એવી કઈ વસ્તુ પ્રિય લાગે છે જેને હે મુનિશ્રેષ્ઠ તમે માગી શકતા નથી. ભક્તોના માટે મારી પાસે કંઈ પણ અદેય નથી, એવો વિશ્વાસ ભૂલથી પણ ત્યજશો નહીં. ત્યારે નારદજી હર્ષિત થઈને બોલ્યા, હું એવો વર માગું છું, આ દૃષ્ટતા કરું છું. જો કે પ્રભુના અનેક નામ છે અને વેદો કહે છે કે તે સર્વે એક એકથી ચડિયાતા છે, તો પણ હે નાથ, રામ નામ સર્વનામોથી અધિક હોય અને પાપરૂપી પક્ષીઓના સમૂહ માટે એ શિકારી સમાન હોય. આપની ભક્તિ પૂર્ણિમાની રાત્રિ છે, તેમાં રામ નામ એ જ પૂર્ણ ચંદ્રમા થઈને અને અન્ય સર્વનામો તારાગણ થઈને ભક્તોના હૃદયરૂપી નિર્મળ આકાશમાં નિવાસ કરો. કૃપાસાગર શ્રી રઘુનાથજીએ મુનિને એવમસ્તુ કહ્યું. ત્યારે નારદજીએ મનમાં અત્યંત હર્ષિત થઈને પ્રભુના ચરણોમાં મસ્તક નમાવ્યું. શ્રી રઘુનાથજીને અત્યંત પ્રસન્ન જાણીને નારદજી પાછા કોમળ વાણી બોલ્યા, હે રામજી, હે રઘુનાથજી, સાંભળો, જ્યારે આપે પોતાની માયાને પ્રેરિત કરીને મને મોહિત કર્યો હતો, ત્યારે હું વિવાહ કરવા માંગતો હતો. હે પ્રભુ, આપે મને કયા કારણે વિવાહ ન કરવા દીધો? પ્રભુ બોલ્યા, હે મુનિ, સાંભળો, હું તમને પ્રસન્નતાપૂર્વક કહું છું કે જેઓ સમસ્ત આશા ભરોસા છોડીને માત્ર મને જ ભજે છે, હું સદા તેમની તેવી જ રખવાળી કરું છું, જેમ માતા બાળકની રક્ષા કરે છે. નાનું બાળક જ્યારે દોડીને આગ અને સાપને પકડવા જાય છે, તો ત્યાં માતા તેને પોતાના હાથે અલગ કરીને બચાવી લે છે. સમજણા થઈ ગયેલ તે પુત્રને માતા પ્રેમ તો કરે જ છે, પણ વિતેલ વાત તો રહેતી જ નથી. અર્થાત માતૃપરાયણ શિશુની જેમ પછી એના રક્ષણ માટે ચિંતા કરતી નથી, કેમ કે તે માતાને આધારે ન રહેતા પોતાનું રક્ષણ સ્વયં કરવા લાગે છે. જ્ઞાની મારા સમજણા પુત્રના જેવો છે અને તમારા જેવો પોતાના બળનો ગર્વ ન કરનાર સેવક તો મારા શિશુપુત્રના જેવો જ છે. મારા સેવકને માત્ર મારું જ બળ રહે છે અને જ્ઞાનીને પોતાનું બળ હોય છે.
પરંતુ કામ ક્રોધ રૂપી શત્રુ તો બંનેના માટે છે. ભક્તોના શત્રુઓને મારવાની જવાબદારી મારા પર રહે છે, કારણ કે તેઓ મારા પરાયણ થઈને મારું જ બળ માને છે. પરંતુ પોતાના બળને માનનાર જ્ઞાનીના શત્રુઓનો નાશ કરવાની જવાબદારી મારા પર નથી. એમ વિચારીને પંડિતજનો મને જ ભજે છે. તેઓ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભક્તિને ત્યજતા નથી. કામ, ક્રોધ, લોભ અને મદ આદિ અજ્ઞાનની પ્રબળ સેના છે. એમાં માયારૂપિણી સ્ત્રી તો અત્યંત દારૂણ દુઃખ આપનારી છે. હે મુનિ, સાંભળો. પુરાણ, વેદ અને સંતો કહે છે કે મોહરૂપી વનને વિકસિત કરવા માટે સ્ત્રી વસંત ઋતુના સમાન છે. જપ, તપ, નિયમરૂપી સંપૂર્ણ જળના સ્થાનોને સ્ત્રી ગ્રીષ્મરૂપ થઈને સર્વથા શોષી લે છે. કામ, ક્રોધ, મદ અને મત્સર આદિ દેડકા છે. એમને વર્ષા ઋતુ થઈને હર્ષ પ્રદાન કરનારી એકમાત્ર આ સ્ત્રી જ છે. ખરાબ વાસનાઓ કુમુદોનો સમૂહ છે. તેમને સદૈવ સુખ આપનારી આ શરદ ઋતુ છે. સમસ્ત ધર્મ કમળોના ટોળા છે. આ નીચ વિષયજન્ય સુખ આપનાર સ્ત્રી હિમ ઋતુ થઈને તેમને બાળી નાખે છે. પછી મમતારૂપી જ્વાસાનો સમૂહ સ્ત્રીરૂપી શિશિર ઋતુને પામીને લીલોછમ થઈ જાય છે. પાપરૂપી ઘુવડોના સમૂહ માટે આ સ્ત્રી સુખ આપનારી ઘોર અંધકારમય રાત્રિ છે. બુદ્ધિ, બળ, શીલ અને સત્ય આ સર્વે માછલીઓ છે, અને તેમને ફસાવીને નષ્ટ કરવા માટે સ્ત્રી વાંસળી સમાન છે. ચતુર પુરુષો આવું કહે છે. યુવાન સ્ત્રી અવગુણોનું મૂળ, પીડા આપનારી અને સઘળા દુઃખોની ખાણ છે. એટલા માટે હે મુનિ, મેં ચિત્તમાં આમ વિચારી તમને વિવાહ કરવાથી રોક્યા હતા. શ્રી રઘુનાથજીના સુંદર વચન સાંભળીને મુનિનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રો પ્રેમાશ્રુઓના જળથી ભરાઈ આવ્યા. તેઓ મનમાં ને મનમાં કહેવા લાગ્યા, કહો તો, કયા પ્રભુની આવી રીત છે કે જેને સેવક પર આટલા મમત્વ અને પ્રેમ હોય? જે મનુષ્ય ભ્રમ ત્યજીને આવા પ્રભુને ભજતા નથી, તેઓ જ્ઞાનના કંગાળ, દુર્બુદ્ધિ અને અભાગિયા છે. પછી નારદ મુનિ આદર સહિત બોલ્યા, હે વિજ્ઞાન વિશારદ શ્રી રામજી, સાંભળો. હે રઘુવીર, હે જન્મ મરણના ભયનો નાશ કરનારા મારા નાથ, હવે કૃપા કરીને સંતોના લક્ષણ કહો. શ્રી રામજીએ કહ્યું, હે મુનિ, સાંભળો. હું સંતોના ગુણોને કહું છું, જેના કારણે હું તેમના વશમાં રહું છું. તે સંત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 વિકારોને જીતીને પાપ રહિત, કામના રહિત, નિશ્ચલ, અકિંચન, સર્વત્યાગી, અંદર બહારથી પવિત્ર, સુખના ધામ, અસીમ જ્ઞાનવાન, ઈચ્છા રહિત, મિતાહારી, સત્યનિષ્ઠ, કવિ, વિદ્વાન, યોગી, સાવધાન, બીજાઓને માન આપનાર, અભિમાન રહિત, ધૈર્યવાન, ધર્મનું જ્ઞાન અને આચરણમાં અત્યંત નિપુણ, ગુણોના ધામ, સંસારના દુઃખોથી રહિત અને સંદેહોથી સર્વથા છૂટેલા હોય છે. મારા ચરણ કમળોને છોડીને તેમને ન તો દેહ પ્રિય હોય છે, ન ઘર. કાનોથી પોતાના ગુણ સાંભળવામાં સંકોચાય છે. બીજાના ગુણ સાંભળવાથી વિશેષ હર્ષ પામે છે. સમ અને શીતળ છે. ન્યાયનો ક્યારે ત્યાગ કરતા નથી. સરળ સ્વભાવના હોય છે અને સર્વની સાથે પ્રેમ રાખે છે. તેઓ જપ, તપ, વ્રત,
દમ, સંયમ અને નિયમમાં રત રહે છે ને ગુરુ, ગોવિંદ તથા બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ રાખે છે. તેમનામાં શ્રદ્ધા, ક્ષમા, મૈત્રી, દયા, મુદિતા અને મારા ચરણોમાં નિષ્કપટ પ્રેમ હોય છે તથા વૈરાગ્ય, વિવેક, વિનય, વિજ્ઞાન અને વેદ પુરાણનું યથાર્થ જ્ઞાન રહે છે. તેઓ દંભ, અભિમાન અને મદ ક્યારેય કરતા નથી અને ભૂલથી પણ કુમાર્ગ પર પગ મૂકતા નથી. સદા મારી લીલાઓને ગાય સાંભળે છે અને વિના કારણે બીજાઓના હિતમાં લાગ્યા રહેનાર હોય છે. હે મુનિ, સાંભળો. સંતોના જેટલા ગુણ છે તેમને સરસ્વતી અને વેદો પણ કહી શકતા નથી. શેષ અને શારદા પણ કહી શકતા નથી. આ સાંભળતા જ નારદજીએ શ્રી રામજીના ચરણ કમળ પકડી લીધા. દીનબંધુ કૃપાળુ પ્રભુએ આ પ્રમાણે પોતાના શ્રીમુખથી પોતાના ભક્તોના ગુણ કહ્યા. ભગવાનના ચરણોમાં વારંવાર શીશ નમાવીને નારદજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે તે પુરુષો ધન્ય છે જે સર્વ આશા છોડીને માત્ર શ્રી હરિના રંગમાં રંગાઈ ગયા છે. જે લોકો રાવણના શત્રુ શ્રી રામચંદ્રજીનો પવિત્ર યશ ગાશે અને સાંભળશે તેઓ વૈરાગ્ય, જપ અને યોગ વિનાએ શ્રી રામજીની દ્રઢ ભક્તિ પામશે. જુવાન સ્ત્રીઓનું શરીર દીપકની જ્યોત સમાન છે. હે મન, તું તેનું પતંગિયું ન બન. કામ અને મદને છોડીને શ્રી રામચંદ્રજીનું ભજન કર અને સદા સત્સંગ કર. માસ પારાયણ 22મો વિશ્રામ. કળિયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનો આ ત્રીજો સોપાન સમાપ્ત થયો. અરણ્યકાંડ સમાપ્ત. જય શ્રી રામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ ચતુર્થ સોપાન. કિષ્કિંધા કાંડ. મોગરાના પુષ્પ સમાન સુંદર ગૌર વર્ણ અને નીલકમળના સમાન શ્યામ વર્ણ, અત્યંત બળવાન, વિજ્ઞાનના ધામ, શોભા સંપન્ન, શ્રેષ્ઠ ધનુર્ધર, વેદોના દ્વારા વંદિત, ગાય અને બ્રાહ્મણોના સમૂહને પ્રિય, માયાથી મનુષ્ય રૂપ ધારણ કરેલા, શ્રેષ્ઠ ધર્મ માટે કવચરૂપ, સર્વના હિતકારી, શ્રી સીતાજીની શોધમાં લાગેલા, પથિકરૂપ રઘુકુળના શ્રેષ્ઠ શ્રી રામજી અને શ્રી લક્ષ્મણજી બંને ભાઈ નિશ્ચય જ અમને ભક્તિપ્રદ થાઓ. તે સુકૃતિ ધન્ય છે જે વેદરૂપી સમુદ્રના મંથનમાંથી ઉત્પન્ન થયેલ કળિયુગના મળને સર્વથા નષ્ટ કરી દેનાર, અવિનાશી ભગવાન શ્રી શંભુના સુંદર તેમજ શ્રેષ્ઠ મુખરૂપી ચંદ્રમામાં સદાય શોભાયમાન, જન્મ મરણ રૂપી રોગના ઔષધ, સર્વને સુખ આપનાર અને શ્રી જાનકીજીના જીવન સ્વરૂપ શ્રી રામ નામ રૂપી અમૃતનું નિરંતર પાન કરતા રહે છે. જ્યાં શ્રી શિવ પાર્વતી વસે છે તે કાશીને મુક્તિની જન્મભૂમિ, જ્ઞાનની ખાણ અને પાપોનો નાશ કરનારી જાણીને તેનું સેવન કેમ ન કરવામાં આવે? જે ભીષણ હળાહળ વિષથી સર્વે દેવજનો બળી રહ્યા હતા તે જેમણે સ્વયં પાન કરી લીધું. રે મંદ મન, તું એ શંકરજીને કેમ નથી ભજતું? તેમના સમાન કૃપાળુ બીજો કોણ છે? શ્રી રઘુનાથજી પછી આગળ ચાલ્યા. ઋષ્યમુખ પર્વત નજીક આવી ગયો. ત્યાં મંત્રીઓ સહિત સુગ્રીવ રહેતા હતા. અતુલનીય બળની સીમા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીને આવતા જોઈને સુગ્રીવ અત્યંત ભયભીત થઈને બોલ્યા, હે હનુમાન,
સાંભળો, આ બંને પુરુષો બળ અને રૂપના ભંડાર છે. તમે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી જઈને જુઓ. પોતાના હૃદયમાં તેમની યથાર્થ વાત જાણીને મને ઈશારાથી સમજાવીને કહી દેજો. જો તેઓ મનના મલિન વાલીના મોકલેલા હોય તો હું તરત જ આ પર્વતને છોડીને નાસી જાઉં. આ સાંભળીને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને ત્યાં ગયા અને મસ્તક નમાવીને આ પ્રમાણે પૂછવા લાગ્યા. હે વીર, શ્યામ અને ગૌર શરીરવાળા આપ કોણ છો, જે ક્ષત્રિયના રૂપમાં વનમાં ફરી રહ્યા છો? હે સ્વામી, કઠોર ભૂમિ પર કોમળ ચરણોથી ચાલનારા આપ કયા કારણે વનમાં વિચરી રહ્યા છો? મનને હરનારા આપના સુંદર કોમળ અંગો છે અને આપ વનના દુસહ્ય તાપ અને વાયુને સહી રહ્યા છો. શું આપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણ દેવતાઓમાંથી કોઈ છો, અથવા આપ બંને નર અને નારાયણ છો, અથવા આપ જગતના મૂળ કારણ, સમસ્ત લોકોના સ્વામી સ્વયં ભગવાન છો, જેમણે લોકોને ભવસાગરથી પાર ઉતારવા તથા પૃથ્વીનો ભાર નષ્ટ કરવા માટે મનુષ્ય રૂપે અવતાર લીધો છે? શ્રી રામચંદ્રજીએ કહ્યું, અમે કૌશલરાજ દશરથજીના પુત્રો છીએ અને પિતાનું વચન માનીને વનમાં આવ્યા છીએ. અમારા રામ લક્ષ્મણ નામ છે. અમે બંને ભાઈઓ છીએ. અમારી સાથે સુંદર સુકુમારી સ્ત્રી હતી. અહીં વનમાં રાક્ષસે મારા પત્ની જાનકીને હરી લીધી. હે બ્રાહ્મણ, અમે તેને જ શોધતા ફરીએ છીએ. અમે તો અમારું પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. હવે હે બ્રાહ્મણ, પોતાની કથા સમજાવીને કહો. પ્રભુને ઓળખીને હનુમાનજી તેમના ચરણ પકડીને પૃથ્વી પર ઢળી પડ્યા. તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શિવજી કહે છે, હે પાર્વતી, તે સુખનું વર્ણન કરી શકાતું નથી. શરીર પુલકિત છે, મુખમાંથી વચન નીકળતા નથી. તેઓ પ્રભુના સુંદર વેશની રચના જોઈ રહ્યા છે. પછી ધીરજ ધરીને સ્તુતિ કરી. પોતાના નાથને ઓળખી લેવાથી હૃદયમાં હર્ષ થઈ રહ્યો છે. પછી હનુમાનજીએ કહ્યું, હે સ્વામી, મેં જે પૂછ્યું તે મારું પૂછવું તો ન્યાય હતો. વર્ષો પછી આપને જોયા, તે પણ તપસ્વીના વેશમાં, અને મારી વાનર બુદ્ધિ, આથી હું તો આપને ઓળખી ન શક્યો અને આપની પરિસ્થિતિ પ્રમાણે મેં આપને પૂછ્યું. પરંતુ આપ મનુષ્યની જેમ કેમ પૂછી રહ્યા છો? હું તો આપની માયાને વશ ભૂલ્યો ભટકું છું. આથી જ મેં પોતાના સ્વામી આપને ઓળખ્યા નહીં. એક તો હું આમે મંદ છું, બીજું મોહના વશમાં છું, ત્રીજું હૃદયનો કુટિલ અને અજ્ઞાની છું. તોય હે દીનબંધુ ભગવાન, આપ પ્રભુએ પણ મને વિસારી દીધો. હે નાથ, જો કે મારામાં ઘણા જ અવગુણો છે, તથાપિ સેવક સ્વામીની વિસ્મૃતિમાં પડે નહીં. એટલે કે આપની વિસ્મૃતિનો વિષય હું ન બનું, અર્થાત આપ મને ભૂલી ન જાઓ. હે નાથ, જીવ આપની માયાથી મોહિત છે. તે આપની જ કૃપાથી પાર ઉતરી શકે છે. તેમ છતાંય હે રઘુવીર, હું આપના શપથ લઈને કહું છું કે હું ભજન સાધન કંઈ જાણતો નથી. સેવક સ્વામીના અને પુત્ર માતાના ભરોસે નિશ્ચિંત રહે છે. પ્રભુએ સેવકનું પાલન પોષણ કરવું જ પડે છે. એમ કહીને હનુમાનજી અકળાઈને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે પોતાનું અસલી શરીર પ્રગટ કરી દીધું. તેમના હૃદયમાં પ્રેમ છવાઈ ગયો. ત્યારે શ્રી રઘુનાથજીએ તેમને ઉઠાવીને હૃદય સાથે ચાંપી દીધા અને પોતાના નેત્રોના જળથી સિંચીને શીતળ કર્યા. પછી કહ્યું, હે કપી, સાંભળો, મનમાં ગ્લાનિ કરશો નહીં. તમે મને લક્ષ્મણથી પણ બમણા પ્રિય છો.
સર્વ કોઈ મને સમદર્શી કહે છે, પરંતુ મને સેવક ઘણો પ્રિય છે, કારણ કે તે અનન્ય ગતિ હોય છે. અને હે હનુમાન, અનન્ય તે જ છે કે જેની આવી બુદ્ધિ ક્યારે ટળતી નથી કે હું સેવક છું અને આ ચરાચર જગત મારા સ્વામી ભગવાનનું રૂપ છે. સ્વામીને અનુકૂળ જોઈને પવનકુમાર હનુમાનજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો અને તેમના સઘળા દુઃખો જતા રહ્યા. તેમણે કહ્યું, હે નાથ, આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહે છે. તે આપનો દાસ છે. હે નાથ, તેની સાથે મિત્રતા કરો અને તેને દીન જાણીને નિર્ભય કરી દો. તે સીતાજીની શોધ કરાવશે અને ચારેકોર કરોડો વાનરોને મોકલશે. આ પ્રમાણે સઘળી વાતો સમજાવીને હનુમાનજીએ શ્રી રામ લક્ષ્મણ બંને જણને પીઠ પર ચડાવી દીધા. જ્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજીને જોયા તો પોતાના જન્મને અત્યંત ધન્ય સમજ્યા. સુગ્રીવ ચરણોમાં મસ્તક નમાવીને આદર સહિત મળ્યા. શ્રી રઘુનાથજી પણ નાના ભાઈ સહિત તેમને ગળે લગાવીને ભેટ્યા. સુગ્રીવ મનમાં આ પ્રકારે વિચારી રહ્યા છે કે હે વિધાતા, શું તેઓ મારાથી પ્રીતિ કરશે? ત્યારે હનુમાનજીએ બંને બાજુની સઘળી કથા સંભળાવીને અગ્નિની સાક્ષી આપીને પરસ્પર દ્રઢ કરીને પ્રીતિ જોડી દીધી. બંને હૃદયથી પ્રીતિ રાખી, કંઈ પણ અંતર રાખ્યું નહીં. ત્યારે લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીનો સઘળો ઇતિહાસ કહ્યો. સુગ્રીવે નેત્રોમાં જળ ભરીને કહ્યું, હે નાથ, મિથિલેશ કુમારી જાનકીજી મળી જશે. હું એકવાર અહીં મંત્રીઓની સાથે બેસીને કંઈ વિચાર કરી રહ્યો હતો, ત્યારે મેં શત્રુના વશમાં પડેલા ઘણો જ વિલાપ કરતા સીતાજીને આકાશ માર્ગથી જતા જોયા હતા. અમને જોઈને તેમણે રામ રામ હા રામ પોકાર કરીને વસ્ત્ર પાડી નાખ્યું હતું. શ્રી રામજીએ તેને માગ્યું ત્યારે સુગ્રીવે તરત જ આપી દીધું.